જે આપણે થર્ડ ડે છે, થર્ડ ડેનો આ થર્ડ સેશન છે, બપોર પછીનો પહેલો સત્ર. અને સવારે આપણે છે એ જે જીવન વિદ્યામાં જે વન ઓફ ધ કોર કોન્સેપ્ટ કહેવાય જીવન ક્રિયા, એ સમજવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર, આ ટોપિક છે એ સમજવામાં ઇન્ટરેસ્ટિંગ છે અને ફર્સ્ટ ટાઈમ છે એ એટલે ઘણા બધા શબ્દો નવા આવશે, તો પહેલી વાર છે એ થોડુંક ડિફિકલ્ટ લાગશે આપને. બરાબર, પણ હજી આપણે એને પ્રયત્ન કરીએ સમજવાનો. આ એક લાંબો ટોપિક છે એટલે અત્યારે હજી આપણે આ ટોપિકને જ ડિસ્કસ કરશું. અને સવારે જેટલું પણ તમને સમજાણું એ પણ એકવાર છે એ તમારી બાજુથી શેરિંગ આવી જાય, ફીડબેક આવી જાય, એની ટ્રાય કરશું એટલે ખ્યાલ આવે કે કેટલું સમજાણું. અત્યારે બ્રેકમાં છે અમુક મિત્રો અહીંયા જ રોકાય છે, તો અમે અહીંયા આગળ બેસી અને એના ઉપર છે એ ચર્ચા કરતા હતા. તો એમાં પણ ઘણું બધું છે એ ચર્ચામાં ધ્યાનમાં આવ્યું કે શું મિસિંગ છે, શું ગેપ છે. ધીમું રાખવાની જરૂર છે. તો એ ચર્ચા ઉપરથી પણ જે મને સમજાણું, બરાબર, અમે ચર્ચા કરી એ એક્ઝામ્પલ નહીં આપણે લઈ લઈએ. તો પહેલાં સ્ટાર્ટિંગ આપણે છે એ અહીંયાથી કરીએ કે આટલી જે ક્રિયાઓ છે, બરાબર, આને આપણે એકવાર ફરીથી સમજીએ. અને બધા લોકો જ્યાં સુધી આના છે એ એક્ઝામ્પલ પોતે સેટ કરી પોતાના એક્ઝામ્પલથી નહીં સમજી શકે ત્યાં સુધી આ જીવન ક્રિયા છે એ જે લેવલથી છે એ પહેલાં શિબિરમાં ક્લિયર થવી જોઈએ એ નહીં થાય. એટલે આપણે આને હજી સમજવાની ટ્રાય કરીએ. તો આ સમજવાનું છે એ શરૂઆત ક્યાંથી કરી, શું કામ આપણે આ સમજવાની જરૂર પડી? કોઈને કાંઈ ક્લિયર થયું કે શું કામ આપણે આ સમજવાનું સ્ટાર્ટ કર્યું? કોઈનું ધ્યાન હોય તો કયો છે, શું કામ આપણે આ સમજવાનું સ્ટાર્ટ કર્યું? કઈ રીતના આપણે જે ફ્લોમાં સમજતા હતા એમાં આ વસ્તુ આવી? તમે કયો. કયો ભાઈ, અહીંયા ધ્યાન એ જાય છે કે શરીર ક્રિયાઓ આપણે તો અભ્યાસ કર્યો, સાયન્સે શરીર ક્રિયાઓ વિશે તો ઘણું જાણ્યું છે. અને જે સમસ્યાઓ ઊભી થઈ છે એ જીવન ક્રિયાઓથી થઈ છે. એટલે જીવન શરીરનું સ્ટ્રક્ચર ખબર પડી જાય છે, પણ જીવનનું સ્ટ્રક્ચર આપણને ખબર નથી કે આપણા નોલેજમાં નથી, એટલે આપણું આચરણ આપણા ધ્યાનમાં આવતું નથી. એટલે જીવન ક્રિયાનું આચરણ ધ્યાનમાં આવે એના માટેનો આ સૂક્ષ્મ એક અભ્યાસ મારા ધ્યાનમાં આવે છે. હા, બરોબર છે, ગુડ. તો જો અત્યાર સુધી આપણે પહેલા 2 દિવસ છે એવું કીધું કે અહીંયા જે પણ કહેવામાં આવે છે એ માનવાનું નથી, માનવાનું નથી. શું કરવાનું છે? જાણવાનું છે. જાણવાનું કઈ રીતના છે? તો કે સ્વયંમાં નિરીક્ષણ કરીને. અસલ આ ક્વેશ્ચન થાય કે સ્વયંમાં નિરીક્ષણ એટલે હું શું જોવે પોતાનામાં? તો પહેલા 2 દિવસ તો આપણે છે એ જે શબ્દો ઉપરથી આપણને સમજાતું હતું એના આધારે આપણે સ્વયંમાં નિરીક્ષણ કરી ચકાસીને સમજવાની ટ્રાય કરી કે સ્વયંમાં હું નિરીક્ષણ કરું. બરોબર, પણ હવે આપણે આ સ્વયંને જ ડિટેલ કર્યું, ખોયલું. તો શું કીધું આપણે કાલે છે અહીંયા ડિસ્કસ કર્યું હતું કે માનવ છે એ શું છે? તો કે માનવ છે એ ખાલી ખરેખર શરીર નથી, પણ શરીર પ્લસ જીવન છે. એમાંથી જેમ ગિરીશભાઈએ કીધું કે શરીરનો અભ્યાસ છે એ માનવ જાતિએ અત્યાર સુધી કર્યો છે અને એને આપણે એજ્યુકેશનમાં ભણાવીએ છીએ. બરાબર, એના આધારે જ ડૉક્ટર છે એ અલગ અલગ વિદ્યામાં બને છે, અલગ અલગ જાતના ડૉક્ટર્સ છે એ બને છે. પણ જીવન ઉપર છે એ આપણી પાસે કોઈ એજ્યુકેશનલ મોડેલ આવ્યું નથી કે જેને ક્લાસરૂમમાં ઓબ્જેક્ટિવલી ભણાવી શકીએ આપણે. ઓબ્જેક્ટિવલી એટલે શું કે સ્પષ્ટ રીતના આપણે જોઈ શકીએ કે જેમ હું આ ચેરને જોઈ શકું છું સ્પષ્ટ રીતના, આ બોર્ડને હું સમજી શકું છું એના અલગ અલગ પાર્ટ્સથી સ્પષ્ટ રીતે, એ રીતના હું આ જીવનને પણ સ્પષ્ટ રીતે ઓબ્જેક્ટિવલી સમજી શકું છું, જોઈ શકું છું, સ્ટડી કરી શકું છું, એની ઉપર હું પ્રેક્ટિકલ કરી શકું છું. એ એજ્યુકેશનલ મેનરથી
વિધિથી જીવનને સમજાવવાનું આવ્યું નથી. કઈ રીતના સમજાવે છે? તો કે આપણા સમાજમાં જે પણ કોઈ સંસ્કાર કે કલ્ચર કે રીત રિવાજ છે, સારા નરસા નિયમો છે, એના આધારે આપણે જીવન શું છે એને સમજાવીએ છીએ. અને એમાં માનવ જાતિ છે એ એક મત ઉપર આવેલી નથી. કોઈ જીવનને છે એ આત્મા, પરમાત્મા, સોલ, સ્પિરિટ ઘણા બધા નામ આપે છે, રૂહ. અને હરેકને લઈને એનું દર્શન છે એ કોઈ ને કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ કરે છે. બરોબર? અને એમાં માનવ જાતિને એ મત ઉપર તો નથી આવી કે એને આપણે ક્લાસરૂમમાં ધર્મ નિરપેક્ષ રીતે, સંપ્રદાય નિરપેક્ષ રીતે સમજાવી શકશું. આ સમજાય છે? તો એ ક્રમમાં, જીવનને સમજવાના ક્રમમાં, સવારે ચેતનાબેને કીધું કે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો આપણે એની ક્રિયાપૂર્વક સમજી શકીએ. તો જીવનને ક્રિયાના સ્વરૂપે જોયું તો આપણને આ બધી વસ્તુ એલાબરેટ થઈને દેખાણી કે જીવન છે એ પેલા તો આપણે એમ કીધું કે ઇટ ઇઝ ડિઝાયર, થોટ એન્ડ એક્સપેક્ટેશન. આશા, વિચાર અને ઈચ્છા જ છે. પણ હજી એને એલાબરેટ કરીને જોયું, ખબર પડી તો ખ્યાલ આવી કે જીવન છે એ ખરેખર 5 અવિભાજ્ય અંગ છે એનો સમૂહ છે. એટલે આ સામૂહિક રીતે, આજે આખું છે એ સામૂહિક રીતે શું કહીએ છીએ આપણે એને? જીવન કહીએ છીએ. બરાબર? અહીંયાથી આપણે સમજવાનું સ્ટાર્ટ કર્યું આજે સવાર. રિવિઝન થાય છે. તમે કોઈ નથી બોલતા એટલે હું કરું છું. બરાબર? આ તમારી પાસેથી એક્સપેક્ટેશન હતી. કોઈ કરી શકશે આગળથી? અહીંયા સુધી સમજાવી શકશે? ચિત્રણ સુધીની ક્રિયાઓ ચયન સુધીની કઈ રીતના થાય છે? કોઈ ટ્રાય કરી શકશે? માર્ક્સ નેગેટિવ સિસ્ટમ નથી. ચિત્રણથી લઈને અહીંયા સુધી કઈ રીતના ક્રિયાઓ થાય છે? કેન એનીબડી ટ્રાય? ચાલો હું એકવાર કહું છું પછી તમારે કહેવાનું છે. બરોબર? તો જીવન છે એ આ 5 ક્રિયાઓનો અવિભાજ્ય સમૂહ છે. એમાંથી આપણે 1 by 1 સમજવાનું સ્ટાર્ટ કર્યું કે મન એટલે શું. આપણે મન શબ્દને તો ઓળખીએ છીએ, પણ મનની અહીંયા વ્યાખ્યા, પરિભાષા અલગ આપી છે. તો મનને કીધું એ જગ્યા કે જ્યાં આસ્વાદન અને ચયન આ 2 ક્રિયાઓ થાય છે. આસ્વાદનને શું કીધું? ટેસ્ટિંગ. ટેસ્ટિંગ ક્રિયા જ્યાં થાય છે અને આસ્વાદન કીધું. અને ચયન એટલે સિલેક્ટિંગ, જ્યાં સિલેક્શન થાય છે એને ચયન કીધું. બરાબર? તો આસ્વાદન અને ચયન કમ્બાઇન્ડલી મનના નામે ઓળખાય છે. અને કમ્બાઇન્ડલી એક ક્રિયાના નામે ઓળખાય છે, આશા. એટલે કે જ્યારે આસ્વાદન અને ચયન થાય છે ત્યારે આશા ક્રિયા થાય છે મારી અંદર, એમ કહેવાય. બરાબર? પછી 2 શબ્દ અહીંયા નીચે ઉપર મૂક્યા કે સ્થિતિ ક્રિયા આ છે. આ સાઈડ જે લખેલી છે એ બધી, અને આ સાઈડ જે લખેલી છે બધી ગતિ ક્રિયા છે. તો આસ્વાદન છે એ સ્થિતિ ક્રિયા છે મનની. શું છે? આસ્વાદન મનની સ્થિતિ ક્રિયા છે. એટલે કે કન્ટિન્યુઅસલી મારી અંદર આસ્વાદનની સ્થિતિ બનેલી જ છે. શું આસ્વાદનની સ્થિતિ બનેલી છે? તો કે ઓલ ઓવર મારે સુખી થવું છે, એ સુખનું આસ્વાદન છે એ બનેલું છે. मुझे हैप्पी होना है, सुखी होना है, उसका आस्वादन कंटिन्यूअसली स्थिति के रूप में मेरे जीवन की मन क्रिया में बना हुआ है. बराबर? એ આસ્વાદનને, જે પણ હું આસ્વાદન કરું છું અલગ અલગ વસ્તુનું, જો એ સુખ સાથે મેચ થાય તો એનું હું ચયન કરું છું, સિલેક્શન કરું છું. બરાબર? દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે અત્યારે હું વર્કશોપ અટેન્ડ કરું છું, શિબિર અટેન્ડ કરું છું ને હું પાછળ ક્યાંક બેઠો છું, ત્યાંથી હું આગળ બેસવા માટેનું આસ્વાદન કરું છું. પાછળ બેઠો છું એમાંથી આગળ બેસવા માટેનું આસ્વાદન કરું છું. તો શું વિચારીને કરું છું? તો કે હું આગળ બેસીશ તો મારે જે સમજવું છે એ સમજવાની ક્રિયા છે એ ઇઝીલી થશે. તો સમજવું એ મેં સુખ સાથે જોડ્યું છે.
શું કર્યું છે? સમજવું એમે સુખ સાથે જોડ્યું છે. બધા લોકો શું કીધું? સમજવું એમે બધા લોકો સમજવું એમે સુખ સાથે જોડ્યું. ત્યારે હું એ આસ્વાદન કરી શક્યો કે મારે આગળ બેસવા આવવું છે. એ જે આગળ બેસવા આવવું છે સિલેક્શન કર્યું, બરાબર, આગળ બેસવા આવવું છે એ સિલેક્શન કર્યું. એ જ્યારે અહીંયા આસ્વાદન સુખ સાથે મેચ થયું ત્યારે થયું કે હવે હું આગળ બેસવા જઈશ. એ નિર્ણય છે એ થયો. આ નિર્ણય હજી જીવનના લેવલ ઉપર જ છે, અહીંયા જ છે, શરીર દ્વારા એક્ઝિક્યુટ થયો નથી. હજી હું આશા સ્વરૂપે મારી અંદર આશા જ બની છે કે હું આગળ છે એ બેસવા જઈશ. જ્યારે એ સિલેક્શનને હું આગળ શરીર ઉપર ફોરવર્ડ કરીશ ત્યારે એ વ્યવહાર અથવા તો કાર્ય સ્વરૂપે બહાર નીકળશે, ત્યારે એ જોવા મળશે. ત્યાં સુધી બીજા વ્યક્તિને જોવા નહીં મળે, બરાબર, કારણ કે એ હજી તમારી જીવનની અંદર જ ચાલે છે, બરાબર. તો જ્યારે હું એ એક્ઝિક્યુટ કરીશ ત્યારે જો વ્યવહાર માટે મેં કંઈક ચયન કર્યું હશે તો વ્યવહાર કરીશ, કાર્ય માટે કંઈક સિલેક્શન કર્યું હશે તો હું કાર્ય કરીશ. આ રીતના છે એ એક એક્ઝિક્યુશન મનના લેવલે આસ્વાદન અને ચયનપૂર્વક થાય છે, જેને આપણે આશા કીધું, બરાબર. તો આ એક મનની ક્રિયાને આપણે એક એક્ઝામ્પલથી સમજ્યા. આટલું બધા લોકોને સમજાય છે? પોતાની સાથે જ ક્રિયા છે એ તો જીવન ઉપર જ છે હજી. હા હા, માઇક લઈ લ્યો. આપણે વ્યવહારમાં એવું ભૈયા સમજ્યા કે માનવનો માનવ સાથેનો વ્યવહાર, રાઈટ, અને કાર્યમાં માનવનો અધર એન્ટિટી સાથેનો Entity વ્યવહાર, સાથે, હા. બરાબર, બાકીની પદાર્થ, પ્રાણ અને Right. જીવ અવસ્થા સાથેનો. તો હવે મેં ચયન થઈ ગયું કે મારે આગળ આવવું છે, તો એમાં મેં મારા શરીરને એક ઓર્ડર આપ્યો, રાઈટ, સિલેક્શન કરીને મારું શરીર ઊભું થઈને આગળ આવ્યું. તો મેં મારી સાથે જે એક્ટ લીધો એ વ્યવહાર, એટલે મારો પોતાની સાથેનો જીવનનો શરીર સાથેનો વ્યવહાર એ વ્યવહારમાં ગણાશે, કાર્યમાં ગણાય? એને આપણે જો એ રીતના જોશું કે અહીંની જે વ્યવસ્થા છે માનવકૃત વ્યવસ્થા, બરોબર, એમાં કોઈ ડિસહાર્મની એટલે કે પ્રોબ્લેમ ઊભું ન થાય એ રીતના તમે અહીંયા આવ્યા તો એ બધા સાથે વ્યવહાર થયો છે, મારી સાથે પણ વ્યવહાર થયો છે, બરોબર. હવે ધારો કે કોઈ સ્ટુડન્ટ છે એ એવી રીતના મિસબિહેવ કરે છે ક્લાસરૂમમાં કે ઇનડિસિપ્લિન કરે છે, તો એને આપણે કહીએ છીએ ને કે તારો વ્યવહાર ખરાબ છે, કાર્ય ખરાબ છે એમ નથી કહેતા, વ્યવહાર ખરાબ છે. તો એ વ્યવહારનો પાર્ટ છે, બરાબર છે. કારણ કે જે એક્ઝિક્યુશન થાય છે એ વ્યવહારમાં ભાગીદારી કરે છે. એટલે મારા થોટનો મારા શરીર તમારે- સાથે વ્યવહાર જ છે, તમારી સમગ્ર સાથે છે. નહીં એમ નહીં. ઓર્ડર તો મેં આપ્યો ને મારી જાતને હા કે આગળ આવવું છે, હા, એ તો મારા જીવને એ મારા અહીંયા શરીરને જ એક છે. ઓર્ડર આપ્યો. એ અહીંયા જ છે હજી. શરીર સાથે જે એક્ઝિક્યુટ થાય છે હા, એ સમગ્ર એન્ટિટીને ઇફેક્ટ કરે છે, જેટલા અહીંયા બેઠા એને બધા માનવો. બરાબર છે. એટલા માટે ઈ અહીંયા છે ઈ અન્ય માનવો સાથે વ્યવહાર છે, ઓકે. અહીંયા જેટલા પણ બેઠા. હમ, 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 હમ. દુર્વ્યવહાર કરશો ને એ રીતના સમજી શકશો. દાખલા તરીકે અહીંયા બેઠા બેઠા સરે હમણાં સૂચના આપી કે મોબાઈલ છે એ વગાડે છે. હા, હવે હું કોઈ બેઠા બેઠા છે ઈ મોટા અવાજે મોબાઈલમાં ગીત ચાલુ કરી દઉં, અહીંયા શિબિર ચાલુ હોય ને આ ખૂણામાં, તો એ મારો વ્યવહાર છે એ બીજા બધા લોકો સાથે ડિસ્ટર્બિંગ છે. બરાબર. તો વ્યવહાર છે, કારણ કે એનાથી બધા લોકોના વ્યવહારમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. બરાબર. તો તમારો તમારી સાથે જ્યાં સુધી અહીંયા ઉપર છે તો જીવન સાથે જ છે, પણ અહીંયા એક્ઝિક્યુટ થાય છે તમારા શરીર સાથે નથી. તમારા શરીરનું બીજા લોકોને પણ બરાબર. અનુકૂલન અથવા તો ડિસ્ટર્બન્સ છે, તો એ વ્યવહારમાં જ આવશે. ઓકે ઓકે, સરસ. સરસ ક્વેશ્ચન છે, ગુડ. તો અહીંયા મન સુધી આપણે અહીંયા સમજ્યા. પાછળ સર આવી ગયા છે, એમને ક્વેશ્ચન છે. અહીંયા સુધી મનના લેવલ સુધી સમજ્યા આપણે. અહીંયા સુધી સમજશું, ચિત્રણ સુધી. ચિત્રણ સુધી હું સમજાવું, પછી તમારે લોકોએ સમજાવવાનું છે, બરોબર. હું ગમે ને રેન્ડમલી પૂછીશ આ વખતે. ચિત્રણ પછીથી તમારે સમજાવવાનું છે. યસ સર. આમાં આવી જશે, નહીં વાંધો.
नमस्कार। नमस्ते। जय श्री राम। जय श्री राम। मैं ये कुछ व्याख्या नहीं कर रहा हूँ, मतलब जो मेरा एक्सपीरियंस है वो शेयर करके मैं कुछ पूछना चाहता हूँ, तो प्लीज़ आप ये मत सोचिए कि मैं इधर कुछ ज्ञान दे रहा हूँ। अभी जितना भी स्टडी किया हूँ उससे मुझे लगा कि और आपने जो लिखा है वो एक्चुअली माई एरिया ऑफ इंटरेस्ट, दिस इज एक्चुअली माई एरिया ऑफ इंटरेस्ट। मैं पूरा शिविर में जितना भी शिविर हुआ है बैठता हूँ सिर्फ इसी के लिए, बिकॉज दिस इज अ बिग साइंस, क्योंकि इसके ऊपर मुझे लगता है पूरा यूनिवर्स में और कोई साइंस नहीं है। इट्स सच अ बिग साइंस। तो आप यू हैव मूव्ड फ्रॉम सूक्ष्म से सूक्ष्मतर के ओर आप गए हैं। तो सूक्ष्म का मतलब है जो हमारे पकड़ में है, जो हम डेली बेसिस में एक्सपीरियंस कर सकते हैं, और लास्ट में जहाँ पे है उसको एक्सपीरियंस करने के लिए बाकी सब कुछ भूल जाना है, तो ही आप उसको एक्सपीरियंस कर सकते हैं, जिसको हम बोल रहे हैं आत्मा। तो ये जो मन है, एक तो थॉट्स मेरे को कॉलेज लाइफ से था, मेरा मन बिगड़ गया है, मेरा मन इधर चला गया उधर चला गया, तो समथिंग रिलेटेड टू हार्ट। बाद में पता चला हार्ट में कुछ होता नहीं अदर देन पंपिंग ऑफ ब्लड। ये मन जो है वो चिंतन ही है और कुछ नहीं। हम जो चिंतन करते हैं उससे अपना मन तैयार होता है। मेरा मन इसमें लगा हुआ है, मतलब मैं उसको लेके चिंतन कर रहा हूँ, दैट इज अ पार्ट इन द ब्रेन। आई एम जस्ट सेइंग, मे बी इफ आई एम रॉन्ग तो वही आपको क्लैरिफाई कर देना है। तो मन जो हम करते हैं, जो चिंतन करते हैं, दैट डिपेंड्स ऑन, अगर हमारे पास कुछ नॉलेज ही नहीं होगा तो हम चिंतन कैसे करेंगे। एक तो चिंतन होने के लिए हमारा नॉलेज होना है और लॉजिकल रीजनिंग होना है। तो मन के ऊपर जो होना है वो है बुद्धि, क्योंकि बुद्धि जो है वो हमारा लॉजिकल रीजनिंग है। बुद्धि हमारे बहुत क्लोज है, जिसको हम इजीली अप्लाई करते हैं। और बुद्धि जो होता है वो प्रीवियस पास्ट एक्सपीरियंसेस से ही हम अपना लॉजिकल रीजनिंग वो हर वक्त बदलता रहता है। सो नॉलेज। नेक्स्ट जो होता है वृत्ति। ये वृत्ति जो है जिसको हम जो तैयार होता है, हम जो चिंतन कर रहे हैं, हमारे लॉजिकल रीजनिंग लगाने के बाद तो नेक्स्ट जो खेल आता है वो है इंद्रिय का। अगर वो इंद्रिय के ऊपर हम ये कंट्रोल में नहीं है तो हमारा वृत्ति तैयार होता है। किसी का तैयार होता है लालच, किसी का बहुत भूख, मिटता ही नहीं है, वो भूख मन का हो, तन का हो, पेट का हो, कोई भी हो। सो ये है वृत्ति। और उसके बाद अब क्या लिखा है, क्या वो चित्त है वृत्ति के ऊपर? चित्त। और उसके ऊपर बुद्धि है, उसके ऊपर आत्मा। तो हमको जो लगता है कि वो मन के ऊपर बुद्धि के ऊपर है वृत्ति, और वृत्ति के ऊपर जो है वो बन जाता है एक बहुत ही वोलाटाइल खेल जो होता है चित्त। नाउ चित्त जो होता है वो शिफ्ट करता है। नाउ चित्त, हम लोगों का जो रोल है वो चित्त को लेके जाना है आत्मा के तरफ, लेकिन चित्त रहता है क्योंकि हम लोग ज्यादातर हमारे बाहर के दुनिया में खोए रहते हैं, तो चित्त उधर ही रह जाता है, विच इज अ प्योर स्टेट ऑफ माइंड, जिसको हम कॉन्शियंस भी बोल सकते हैं। को हमको बताता है ये ठीक है वो ठीक नहीं है, दैट इज अ प्योर स्टेट ऑफ माइंड, जिसको हम चित्त बोलते हैं। लेकिन उसी को अगर हम आत्मा के तरफ लेके गए, दैट कॉन्शियस व्हेन मिट्स विथ सोल, जिसको आप जीवन बोल रहे हैं, हम उसको बोलते हैं प्राण केंद्र, द सोर्स ऑफ एनर्जी जो हमको लीड कर रहा है, लेकिन वो ये सबसे बाहर है, वो अपने अंदर ही है, वो उसको कोई नष्ट नहीं कर सकता। दैट इज हु एम आई। तो हमारे जो चित्त है, जो कॉन्शियस है, अगर उसको मिला पाए, देन एक्चुअली वी कैन कनेक्ट विद द रियल सुप्रीम बीइंग, जिसको हम बोलते हैं परमात्मा, जिसके साथ आत्मा के साथ एक कनेक्शन है। एंड जैसे कि हमारी चारों तरफ बहुत सारे एनर्जीज है जिसको हमको दिखाई नहीं देता है, विथ द सेम काइंड ऑफ एनर्जी आवर आत्मा इज ऑल्सो रिलेटेड टू परमात्मा। जो हम अगर बाहर के तरफ देखते रहेंगे तो वो कनेक्शन हमको पता नहीं चलेगा। जब भी हमारा चित्त को आत्मा के साथ कनेक्ट करेंगे तो ही हम परमात्मा के साथ कनेक्ट हो पाएंगे। तो ये हुआ है मेरा स्टडी अब तक। एम आई करेक्ट और आई एम रॉन्ग, यही मेरा प्रश्न है। तो जितना भी आपने बताया ठीक है सर, वो आपने जो भी पढ़ा होगा उसके मुताबिक सही ही होगा, ठीक है।
यहाँ पे जो व्याख्या या परिभाषा या फिर जो स्ट्रक्चर दिया जाता है उसको भी आप खुले मन से सिर्फ सुनना, उसमें अगर आपको कहीं पे गैप दिखता है, कोई क्वेश्चन बनता है तो आप रख सकते हैं। पहले भी हमने जब शुरू किया तब यही कहा था कि ये जो शब्द है वो परंपरा के ही है, लेकिन इसका परिभाषा या व्याख्या अलग है, और वो डे टू डे लाइफ में किस तरीके से हम इम्प्लीमेंट कर पाए उस तरीके का है। तो काफ़ी सारे बातें तो है वो मेल खाती है परंपरा से, लेकिन काफ़ी सारी बातों में बहुत ही सूक्ष्म जगह पे डिफर भी होता है। ठीक है, तो वही देखना है। तो मन के लेवल पे जो आस्वादन और चयन समझाया वो समझ में आया अभी जो बात की वो। ठीक है, ये सवेरे भी ये बात हुई थी, अभी ये रिवाइज हो रहा है। ठीक है, और अभी इसको और डिटेल में लेंगे आज के सत्र में। तो मन में दो क्रियाएं होती है, यहाँ पे जीवन को पूरा क्रियाओं के रेफरेंस में समझाया है। उसमें मन में दो क्रियाएं कही, आस्वादन और चयन। आस्वादन है वो निरंतर स्थिति के रूप में मेरे अंदर बना हुआ है, उसको लेकर गति क्रिया जो है उसको कहा चयन, सिलेक्शन एंड टेस्टिंग। तो जो भी आस्वादन सुख के साथ मैच होता है उसका मैं चयन करता हूं और फिर वो व्यवहार और कार्य के रूप में एग्जीक्यूट होता है। હવે આગળ આને સમજીએ તો કે આ આસ્વાદન સુધી એ ક્રિયા કઈ રીતના પહોંચા છે, तो कि वृत्ति में तुलन और विश्लेषण थाय छे। वृत्ति में क्या होता है? तुलन और विश्लेषण। जैसे मन में आस्वादन और चयन होता है, वैसे वृत्ति में तुलन और विश्लेषण होता है। तुलन को कहा कंपेयरिंग। जीवन के अंदर कंपेयरिंग एक्टिविटी है वो कंटिन्यूअस होती है। और विश्लेषण मतलब एनालाइजिंग। जो कंपेयरिंग होता है उसके ऊपर एनालाइजिंग होता है, विश्लेषण होता है। विश्लेषण मतलब जो भी तुलन में बिंदु ये मिले, तुलन में जे पण पॉइंट्स मळ्या ए बधा ज पॉइंट्स ने आपणे तार तार करीने जोवाना। एक एक वस्तुने आपणे अलग अलग पॉसिबिलिटीज छे ई चेक करवानी। बरोबर, जेम के एक्जाम्पल पेलू हतुं, पाछळ बैठा था अहींयाथी आगळ बेसवा आववानुं, एने ज हुं कंटिन्यू करूं एटले समजाय। एक्जाम्पल थी बधा लोको रिलेट करे छे, एक्जाम्पल ज कंटिन्यू करूं। ओके, तो जे आगळ बेसवानी मारी अंदर अहींया आस्वादन आव्युं ए पेला मैं एना अलग अलग डायमेन्शन में तुलन कर्या, कम्पेरिजन कर्या। शुं कर्युं? तो कि हूँ ज्यां बैठो छुं त्यां ज बैठो रहूं तो शुं वांधो छे? आगळ हूँ जाईश तो आगळ क्यां जाईश? पंखो छे एनी नीचे बेसीश, फलाणा सर के मैडम छे एनी नीचे बेसीश, सॉरी बाजुमां बेसीश। बरोबर, अहींया बेसीश तो समजाशे, संभळाशे। यहाँ बेसीश तो संभळाशे के समझाशे, देखाशे। हाँ, अलग अलग छे ई पॉइंट्स निकळीने आवशे तुलन में। अलग अलग ऐसे बिंदु ये निकल आएंगे तुलन के, कंपैरिजन के। वो हर एक बिंदु को हम डिटेल में एनालाइज करेंगे, उस हर एक बिंदु को हम विश्लेषित करेंगे। विश्लेषण नो अर्थ शुं छे? तो कि तार तार करीने जोवुं, सूक्ष्म थी सूक्ष्म एना जे क्राइटेरिया बिंदुओ छे एने जोईने निर्णय लेवो। तो विश्लेषण में आपणे हर एक बिंदुओ छे एना फाइन डिटेल्स में जाशुं एकदम। बरोबर, पछी जे फाइनर डिटेल्स मांथी कोई एक तुलन छे ए हूँ सिलेक्ट करीश। ए सिलेक्शन छे अहींया आस्वादन में जशे, एटले विश्लेषण मांथी कोई तुलननु एक बिंदु छे ई आस्वादन में गयुं। जे अलग अलग विश्लेषण में ऑप्शन्स क्रिएट थया था एमांथी कोई एक ऑप्शन छे ई आस्वादन में जाय छे। आस्वादन में मैं जेने सुख मानेलुं छे ई सुख साथे ए मैच थाय छे के ओके आ मने हेपीनेस आपे एवुं छे, हूँ आगळ बेसुं तो मने समजवा मळे एम छे, बेसवानी जग्याए कम्फर्टेबल छे, एटला माटे मारा आस्वादननी साथे सुखनी साथे मैच थाय छे। पछी हूँ एम करीश एवुं जीवनना लेवल उपर सिलेक्शन थाय छे अने ई सिलेक्शननुं आगळ शरीर उपर ज्यारे एक्ઝિક્યુટ थाय त्यारे कार्य अथवा तो व्यवहार थाय छे। आ रीतना छे ई वृत्तिमांथी तुलन विश्लेषण पूर्वक चयन आस्वादननी क्रिया छे ई एक्ઝિક્યુટ थाय छे।
આ એક ફ્લો થયો, આ વૃત્તિમાં થાય છે. બરાબર, આને આપણે વિચાર કહીએ છીએ. એટલા માટે જ વૃત્તિમાં જે આપણે કરીએ છીએ એને શું કહીએ છીએ? વિચાર. કારણ કે આ જે ક્રિયા થઈ તુલન, અલગ અલગ પોઈન્ટ્સ ઉપર છે એને તાર તાર કરીને જોવું, ફાઇનર ડિટેલ્સમાં જોવું, એને જ તો આપણે વિચાર કહીએ છીએ. બરાબર, દાખલા તરીકે મને મોબાઈલ લેવાની ઈચ્છા થઈ તો મોબાઈલ હું કેટલી રેમ વાળો, કેટલી મેમરી વાળો, કેટલા બજેટ વાળો, કઈ કંપનીનો લઈશ, આ બધા તુલનના બિંદુ થાય. બરાબર, કેટલા બજેટ, એના મારી પાસે આટલું બજેટ છે કે નહીં, આ મેમરી છે એની જરૂર છે કે નહીં, આ કેમેરાની છે એ જરૂર છે કે નહીં, આ બધા વિશ્લેષણના પોઈન્ટ્સ થયા. આ જે થાય છે એને જ હું શું કહું છું કે મારી અંદર વિચાર ચાલે છે મોબાઈલ લેવાનો, કેવો લેવો છે. આ સમજાય છે? આ સમજાય છે? બરોબર. તો આ વિચાર જે ચાલે છે એના અંતે કોઈ એક વિશ્લેષણ છે એ મારા આસ્વાદન, મોબાઈલ જે સુખના અર્થમાં મેચ થાય છે એની સાથે થઈ જાય છે મેચ. પછી એ પ્રકારના મોબાઈલને હું લેવાનું જીવનની અંદર જ સિલેક્શન કરું છું, ચયન કરું છું. બરાબર. અને એ પછી આગળ જ્યારે પણ, અત્યારે ચયન જ થયું, જો અત્યારે મારી એ સ્થિતિ હોય કે અત્યારે જ હું ઊભો થઈને જઈ શકું તો અત્યારે જ ઊભો થઈને વહી જાઉં છું. નહીતર હું એના ઉપર એ વિચાર કરી લઉં છું કે અહીંયાથી 5:30 છૂટીશ એટલે કેવી રીતના જઈશ, ક્યાં જઈશ, એ બધું અહીંયા વિચારમાં ને તુલન અને વિશ્લેષણમાં વિચાર સ્વરૂપે ચાલે છે. આ સમજાય છે? બરાબર. તો આ રીતના આપણે વૃત્તિની ક્રિયા કીધી, વિચાર. હવે જો વૃત્તિ શબ્દને સમજીએ આપણે તો વૃત્તિ શબ્દ આવ્યો છે વૃત્ત ઉપરથી. વૃત્ત એટલે વર્તુળ, ગોળ. બરાબર, જે સર્ક્યુલર ફોર્મમાં છે, આવર્તન છે. તો વૃત્તિમાં જે વસ્તુ તમે નાખી દેશો ને રિપીટેટિવલી થયા જ રાખશે, ઘૂમ્યા જ રાખશે, ફર્યા જ રાખશે. એટલે ઘણીવાર આપણને કોઈ એક પર્ટિક્યુલરના વિચાર આવી જાય ને તો એ વિચાર છે એ ચાલ્યા જ રાખતા હોય છે, ચાલ્યા જ રાખતા હોય છે. એવું એક્સપિરિયન્સ થયો છે ક્યારે? ઘણીવાર કોઈ એક પર્ટિક્યુલર વાત કે વિચાર છે એ ચડી જાય અંદર, પછી ચાલ્યા જ રાખે. તો એ વૃત્તિની અંદર છે, વૃત્તિની અંદર એ પડી ગયું છે એટલે એવી રિપીટ થયા જ રાખશે. બરાબર. ઘણીવાર છે એ યંગસ્ટર્સ હોય કોઈના, કોઈ જગ્યાએ ગીત સાંભળવું આપણને ઘણીવાર, તો ગીત છે એ આપણા મગજમાં છે એ ઘૂમા જ રાખે એમ કહેતા હોય આપણે. સતત એક કોઈ લાઈન છે એ રિપીટ થયા જ રાખે. તો એ ક્યાં પડી છે? વૃત્તિમાં પડી છે. વૃત્તિની કેરેક્ટરિસ્ટિક છે કે એને જે પણ વસ્તુ મળે છે એ સતત એની અંદર ફેરવા જ રાખે છે. બરોબર. અને વૃત્તિને જ આપણે ડે ટુ ડે લેંગ્વેજમાં ઘણીવાર આપણો સ્વભાવ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્વભાવ. ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને મળી એટલે એમ કહે કે આ વ્યક્તિ છે એ લોભી વૃત્તિનો છે, લોભી સ્વભાવનો છે. આ વ્યક્તિ છે એ દયાળુ સ્વભાવનો છે. શું કામ? કારણ કે ઓન એન એવરેજ એના એક્શનમાં છે એ આ ક્રિયા છે એ એક્ઝિક્યુટ થતી હોય એવી જોવા મળે છે. તો જે વારંવાર મારા જીવનની અંદર એક્ઝિક્યુટ થયા રાખે છે અને એ શરીર દ્વારા કાર્ય વ્યવહારમાં જોવા મળે છે, આપણી વૃત્તિ છે. એના ઉપરથી પ્રવૃત્તિ શબ્દ છે. બરોબર. તો આ વૃત્તિ થઈ અહીંયા સુધી. અહીંયા સુધી ક્લિયર બધાના? આ સમજાય છે? બરોબર. એવી જ રીતના છે એ તુલન પાસે કોઈ વસ્તુ આવે એ પહેલા કોઈ ચિત્રણ થાય છે. બરોબર. ચિત્રણથી તુલનમાં આવે છે, તુલનથી વિશ્લેષણ, વિશ્લેષણથી આસ્વાદન, આસ્વાદનથી ચયન અને અહીંયાથી કાર્ય વ્યવહાર. એ રીતના થાય છે. તો ચિત્રણમાં કોઈ વસ્તુ આવી કઈ રીતે? તો કે ધારો કે હું બેસવાનું જે એક્ઝામ્પલ છે એને લઉં કે હું પાછળ બેઠો છું અને મારી અંદર ચિત્ર એવું બન્યું કે હું અહીંયા બેઠો છું એની બદલે આગળ બેઠો હોત તો મારી અંદર એક ચિત્ર બને છે. આગળની ખાલી સીટમાં ક્યાંક હું બેઠો હોય એવું ચિત્ર બન્યું. એ ચિત્રણને પછી હું આગળ ફોરવર્ડ કરું છું તુલનમાં કે હું આગળ બેસીશ તો શું થશે. પછી આજે મેં જેટલી પણ ક્રિયાઓ કરી એ બધી એના અલગ અલગ વેરિએશન બને છે, એની ઉપર વિશ્લેષણ થઈ, આસ્વાદન થઈ અને ચયન થાય છે. તો અહીંયા ચિત્રણમાં ખાલી જે પણ ઈચ્છા થાય છે એનું ચિત્ર જ બને છે. એટલા માટે હું એમ કહું છું કે મને આગળ બેસવાની ઈચ્છા થઈ.
તો આગળ બેસવાની ઈચ્છા થઈ એટલે મારી અંદર એનું ચિત્રણ બનેલું જ છે, અને ચિત્રણ બન્યું પછી તુલન વિશ્લેષણ આસ્વાદન ચયન થયું જ છે. હવે આ બધી વસ્તુ આટલી ડિટેલમાં જોવાની સમજવાની શું કામ જરૂર છે? વાય આપણે આટલા બધા વર્ડ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને સમજીએ છીએ? કારણ કે મેં કીધું એમ કે આપણને જરૂર પડી સ્વયંમાં નિરીક્ષણ કરવાની, અને સ્વયં એટલે ખરેખર શું છે એનું આખું અહીંયા જીવન સ્વરૂપે સ્ટ્રક્ચર આપેલું છે. આ ક્રિયાઓ તમારી અંદર બહુ ફાસ્ટ થાય છે. આ ક્રિયાઓ તમારી અંદર એટલી ફાસ્ટ થાય છે કે વી આર નોટ એબલ ટુ ટ્રેક કે અત્યારે આપણે ચિત્રણ કરીએ છીએ, તુલન કરીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ, આવું થાય કે નહીં? બરોબર. તો અહીંયા જે ફાસ્ટ થાય છે ને ટ્રેક નથી થતું, ધેટ ઇઝ ધ રીઝન ઓફ એક્સિડન્ટ. એ જ તો રીઝન છે અકસ્માતનું. અકસ્માત ખાલી ફિઝિકલ થાય એવું નથી. માનસિક અકસ્માતના કારણે જ પછી વ્યવહાર અને કાર્યમાં પ્રોબ્લેમ ઊભો થાય છે. તો એને આપણે ટ્રેક કરી શકીએ, એને આપણે જોઈ શકીએ, અહીંયા પોઝ લઈ શકીએ, કરેક્ટ કરી શકીએ. એટલા માટે આ જીવન ક્રિયાઓનું આખું સ્ટ્રક્ચર છે એ આપણી સામે મધ્યસ્થ દર્શન જીવન વિદ્યામાં આપેલું છે, કે જ્યાં આપણું ધ્યાન જાય કે આપણે નિર્ણયો લઈએ છીએ કઈ રીતના લઈએ છીએ. તો નિર્ણય લેવાની પ્રક્રિયા ક્યાં થાય છે? જે પણ આપણે નિર્ણય લઈએ છીએ આ તુલનના કારણે લઈએ છીએ, કમ્પેરિઝનના કારણે. તુલનમાં વૃત્તિ આપણી જે રીતની બનેલી છે, જેને પ્રાયોરિટી આપણે આપેલી છે, એ તુલન છે એ એવરી ટાઈમ આપણે સિલેક્ટ કરીએ છીએ. બરાબર. અહીંયા સુધી સમજાણું આ ચિત્રણથી લઈને આખું? બરાબર. આ એક એક્ઝામ્પલ હતું સમજવાનું. આપણે સવારે છે આ સમજ્યા. એવું જ આવે. હા. તો પછી એને વૃત્તિ જેવી હોય તો એવો નિર્ણય સુધી પહોંચાય. હા. હવે એમાં જ ચેન્જ કઈ રીતના લઈ આવવો એ જ હવે આપણે આ પાર્ટમાં સમજવાના એ છે. મહત્વનું છે. એ જ આપણે હવે નેક્સ્ટ ચેતનાબેન અહીંયા સુધી તો સમજાવ્યું. હવે આગળનું છે એ આપણે એ જ લેવાનું છે. જીવનનું ફાઉન્ડેશન મનથી શરૂ થઈને આત્મા સુધીનું છે. આત્મા સુધીનું છે. પરંતુ જ્યારે તમે આમ સમજાવો છો તો ચિત્રણ, તુલન, વિશ્લેષણ અને આસ્વાદનને, ચયનને, છેલ્લે શરીર સાથેની વ્યવહારને, ક્રિયા, કાર્ય, એ બધું આમ ઉલટું છે. રાઈટ. તો એકચ્યુઅલમાં શું છે? હવે જોજો, આ ક્વેશ્ચન સરસ છે, આને સમજજો. એકચ્યુઅલમાં આ બધી ક્રિયાઓ હરેક મોમેન્ટ ઉપર ચાલુ છે. મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા, આ પાંચે પાંચ ક્રિયાઓ હરેક મોમેન્ટ ઉપર ચાલુ છે. સપોઝ આપણે મેથ્સમાં ટાઈમનો ગ્રાફ ડ્રો કરીએ, બરાબર, એક્ટિવિટી અને ટાઈમનો, તો હરેક ટાઈમ ઉપર આ પાંચે પાંચ ક્રિયાઓ એક્ટિવ જ છે. પાંચ ક્રિયાઓ છે તો પાંચે પાંચ કન્ટિન્યુઅસ છે. એટલા માટે જ એને કીધું કે એ નિરંતર છે, પાંચે પાંચ ક્રિયાઓ. આમ ભૈયા જે મારા ધ્યાનમાં આવેલી છે વાત કહું કે એક્ઝેક્ટલી આ જે પ્રોસેસ જે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થાય છે એની સ્પીડ લાઇટ કરતાં પણ ફાસ્ટ છે. એટલે સાચી વાત છે. એ જ હું કહું છું. જો અહીંયા સમજો, હવે ફ્રેક્શન ઓફ સેકન્ડે નહીં, હરેક ક્રિયાઓ છે હરેક સેકન્ડે ચાલુ જ છે. એટલે કે આ t=0 સેકન્ડે આસ્વાદન થાય છે, પછી ચયન થાય છે એવું નથી. જ્યારે આ આસ્વાદન છે ત્યારે ચયન પણ છે, ત્યારે તુલન પણ છે, ત્યારે ચિત્રણ પણ છે. બધી જ ક્રિયાઓ ત્યારે ચાલુ છે. સમજો આને. આ ક્વેશ્ચન સરસ છે, આને આરામથી સમજો. શું કીધું? કોઈ ક્વેશ્ચન રિપીટ કરશે પાછળથી આ બાજુ? બધી ક્રિયાઓ વિશે જે આ ક્વેશ્ચન પૂછ્યો, કોઈ ક્વેશ્ચન રિપીટ કરો, જો ધ્યાન છે કે નહીં બધાનું ખ્યાલ આવે મને. ચાલો, કોઈ પણ આ બાજુ બહેનોમાંથી. હા, બહેનો. ગુડ, સરસ, નાઇસ. તમારું નામ શું છે? કયો. હર્ષા રાવલ. ભૈયાજી, એમાં એવું કહેવા માંગો છો કે જ્યારે પણ મન, કોઈ થોટ, વિચાર ચાલુ છે આપણા, ત્યારે આ પાંચે પાંચ ક્રિયાઓ છે એ ચાલુ જ છે આપણા માઇન્ડમાં, એ એની જગ્યાએ છે જ, સ્થિતિ છે એની. ગુડ, સરસ, બરાબર. તો અહીંયાથી એવું કહેવા માંગે છે કે આ પાંચે પાંચ ક્રિયાઓ હરેક સમયે ચાલુ છે. આપણે છે એ કોઈ એક પર્ટિક્યુલર
કોઈ ક્રિયાને છે એ અનુલક્ષીને સમજીએ છીએ કે એનો નિર્ણય છે એ કઈ રીતના ફ્લો થાય છે. દાખલા તરીકે આ એક બેસવાની ક્રિયા મેં કીધું પાછળથી આગળની, એ તો ત્યારે આપણા સમગ્ર 5 ક્રિયાઓમાં ફેલાયેલી છે જ. એનો ફ્લો કઈ રીતના થાય છે એ આપણે જોયો. પણ એ સમયે જ્યારે ચિત્રણમાં કોઈ વસ્તુ ચાલે છે ત્યારે તુલન વિશ્લેષણમાં અન્ય કોઈ કન્ટેન્ટ તો લઈને ચાલુ જ છે. એટલે કીધું કે આ મનવૃત્તિ ચિત્ત બુદ્ધિ આત્મા એ બધી જ ક્રિયાઓ છે એ નિત્ય નિરંતર ચાલુ જ છે. એક મિનિટ. એટલે હરેક સમયે આ 5 ક્રિયાઓ છે એ ચાલુ જ છે. જ્યારે મારું ધ્યાન જાય છે કે અત્યારે હું તુલન કરું છું ત્યારે મને એવું લાગે છે કે હું તુલન કરું છું, પણ એનો સમય હું ત્યારે કોઈ ચિત્રણ સાથે હોય જ છું. જ્યારે મારું ધ્યાન જાય છે કે હું કોઈ આસ્વાદન કરું છું ત્યારે હું આસ્વાદન નથી કરતો ખાલી એવું નથી, આ બીજી ક્રિયાઓ પણ થાય જ છે. આ સમજવા માટે મેં એક છે એ બાયફર્ગેટ કરીને એક ફ્લો તમારી સામે મૂક્યો. બાકી આ હરેક ક્રિયાઓ નિરંતર છે. એટલે હું એમ નહીં કહી શકું કે અત્યારે મારી અંદર છે એ ખાલી વિચાર જ ચાલે છે, કાંઈ આશા નથી. ક્યારેય એવું નહીં કહી રહ્યું કે મારી અંદર ખાલી ઈચ્છા જ છે, વિચાર અને આશા નથી. આ હરેક ક્રિયાઓ છે એ હરેક મોમેન્ટ ઉપર ચાલુ જ છે. તો આ એકચ્યુઅલ સેન્સમાં કમ્પ્યુટરમાં એક પેરેલલ પ્રોસેસિંગ આવે ટર્મિનોલોજી. એકચ્યુઅલ સેન્સમાં પેરેલલ પ્રોસેસિંગ છે, મલ્ટી પ્રોસેસિંગ છે જીવનનું. આ જીવનની ક્ષમતા છે. બરાબર. તો ફ્રેક્શન ઓફ સેકન્ડમાં છે એ આ થાય છે. આ હરેક એક્ટિવિટી છે એ હરેક ફ્રેક્શનમાં થાય છે. એટલી સ્પીડ છે એની નિત્ય છે, મેઝરમેન્ટ જ નથી કોઈ. કારણ કે હરેક મોમેન્ટ ઉપર એ ક્રિયા છે જ. તમે અત્યારે તમારી અંદર ઓબ્ઝર્વ કરીને જુઓ, ચાલુ જ છે. આનું ઓબ્ઝર્વેશન આપણે પોતે જ છીએ, અત્યારે જ આપણી લેબની અંદર છીએ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું. 1 મિનિટ સર. કે ચિત્રણ ક્રિયા તમારી અંદર છે કે નહીં, એક એક્ઝામ્પલથી આપણે એક્સપિરિયન્સ કરીએ, પ્રેક્ટિકલ કરીએ. બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે એપલ. એપલ શબ્દ સાંભળીને તમારી અંદર એપલનું ચિત્ર બને છે. કેવું ચિત્ર બને છે? કેવા કલરનું એપલ? ગ્રીન કલરના અમુક બને છે, અમુક રેડ બને છે. જે એપલને આપણે અત્યાર સુધી જોયેલું છે અને મેમરી સ્વરૂપે આપણી અંદર પડેલું છે, એ ચિત્ર છે એ આપણે ઘણા બધા ચિત્રો છે, સ્ટોર હાઉસ છે, એમાંથી બહાર કાઢીએ છીએ. બરાબર. તો આ આપણી મેમરી છે. જે આપણે મેમરી પાવર ઇમ્પ્રૂવ કરવાની વાત કરીએ છીએ, એ આ ચિત્રણના સ્ટોરેજ હાઉસને ઇમ્પ્રૂવ કરવાની વાત કરીએ છીએ. ઇન્ફાઇનાઇટ સ્ટોરેજ છે અહીંયા, અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી, નો ઇન ટર્મ્સ ઓફ જીબીટીબી. કેટલા પણ જીબી આપો એ સ્ટોરેજ કર્યા રાખશે, એટલી કેપેસિટી છે ચિત્રણની. તો આપણી પાસે જે ચિત્રણ છે એમાંથી એપલ હું જેવું બોલું એનું ચિત્ર તમારી અંદર બને છે. અને આ ચિત્ર સ્ટીલ ચિત્રણ નથી, સ્થિર મૂવિંગ ચિત્રણ છે. જો તમે એને ગતિ એ આપી શકો છો, એટલા માટે ગતિ ક્રિયા છે. વિડીયો જેપીજી પીએનજી ફાઇલ નહીં. બરોબર. હવે હું બીજું કોઈ શબ્દ બોલું, ધારો કે મોબાઈલ. તો મોબાઈલનું ચિત્ર બને છે જીવનની અંદર બધામાં. તો આ ચિત્રણ ક્રિયા છે જે બને છે. બરોબર. હવે આમાંથી કોઈને મોબાઈલ લેવાનું કઈ પ્લાન હોય અને હું મોબાઈલ બોલું તો મોબાઈલનું ચિત્રણ બન્યું હશે અને આગળ છે તુલન વિશ્લેષણ પણ થઈ ગયું હશે. થાય છે એવું? બરોબર. તો આ છે એ જીવનની ક્રિયાઓ છે આપણી અંદર. આ રીતના સતત બને છે, સતત ચાલે છે, હરેક મોમેન્ટ ઉપર સતત છે. સમજવા માટે આપણે એક ફ્લો બનાવ્યો હતો કે મનની ક્રિયા પહેલા સમજ્યા, વૃત્તિની સમજ્યા, પછી ચિત્તની સમજ્યા. આ ક્રિયાઓ અલગ અલગ ફ્લોમાં હોઈ શકે. દાખલા તરીકે મેં કંઈક આસ્વાદન કર્યું, બરોબર, પછી એનું મેં ચયન કર્યું. ચયન કરી અને ચયનમાં એક્સેપ્ટ ન થયું, પાછું મેં એનું આસ્વાદન કર્યું. આસ્વાદન છે એ પાછું સુખ સ્વરૂપે મેચ ન થયું, ફરીથી હું વિશ્લેષણમાં જાઉં છું ઉપર, ત્યાંથી ફરીથી તુલનમાં જાઉં છું. એ રીતના અલગ બાય ડાયરેક્શનલ ફ્લો પણ હોઈ શકે. ચયનમાંથી ડાયરેક્ટલી વિશ્લેષણમાં પણ જઈ શકીએ.
કારણ કે હરેક ક્રિયાઓ નિરંતર છે. આ આપણી કેટલી હેબિટ છે આ અલગ અલગ ક્રિયાઓને કોઈ પણ રીતના ચલાવવાની એના આધારે નક્કી થાય છે. બરાબર. તો એક ફ્લો સમજવા માટે હતો, પણ એકચ્યુઅલમાં પેરેલલ પ્રોસેસિંગ છે, તો હરેક ડાયરેક્શનમાં ચાલે છે. જેમ કે તમે કીધું કે કોઈ વાર છે એ ચિત્રણથી ચાલુ થશે. જેમ કે એક એક્ઝામ્પલ બધાને સમજાવવા માટે આપું છું જનરલી, કે ધારો કે આપણે રોડ ઉપર ચાલીને જાય છે અને રોડ ઉપર છે એ આપણે ક્યાંક જલેબીની દુકાન જોઈ અને આપણને જલેબી ખાવા માટેનું આપણી અંદર એક આસ્વાદન હતું, એ એક્ટિવેટ થઈ ગયું. તો ટ્રિગર ક્રિયા થઈ ચિત્રણથી. ચિત્રણે ટ્રિગર કોને કર્યું? આસ્વાદન. સુખ ટેસ્ટના સ્વરૂપમાં મારી અંદર જે બનેલું હતું એ મેચ થઈ ગયું. આસ્વાદન છે એ તુલન પાસે ગયું. તુલને જોયું કે મારી પાસે પૈસા છે, દુકાને સારી છે, અહીંયાથી જ જલેબી ખવાય, બધું જોઈ લીધું, કેટલી ખાવી છે, ઘરના લોકો માટે લઈ જાવી નથી, લઈ જાવી છે, બધું વિશ્લેષણ કરી લીધું. અને છેલ્લે છે એ આસ્વાદન અને ચયન થઈ અને કાર્ય વ્યવહારના સ્વરૂપે એક્ઝિક્યુટ થયું. તો અહીંયાથી પણ એક્ઝિક્યુટ થશે. આજે સવારે બેને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી લાઈફમાં મહિનામાં છે એ લગભગ 70,000 જેટલી એડવર્ટાઇઝમેન્ટ અત્યારના દિવસોમાં તમારા ઉપર બોમ્બાર્ડ કરવામાં આવે છે. તો એડવર્ટાઇઝમેન્ટ થ્રુ શું કરવામાં આવે છે? તમારા ચિત્રણને છે એ એક્ટિવેટ કરવામાં આવે છે કે અહીંયા ફરવા જાઓ, આ ગાડી લ્યો, આ ઘર લ્યો, ઘરમાં કલર કરો, આ કરો, તે કરો, મોબાઈલ બદલાવો, એક્સેટ્રા એક્સેટ્રા. તો એ તમારા ચિત્રણ ઉપર પ્રહાર કરે છે. ચિત્રણને છે એ સેટ કરે છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે. હવે એ ચિત્રણનું આપણી અંદર છે ઓલરેડી કંઈક આસ્વાદન હોય સુખના સ્વરૂપમાં, તો એ આસ્વાદન ચયન કરી અને આપણે એ પ્રમાણે એક્ઝિક્યુટ કરીએ છીએ. આ સમજાય છે બધાને? આ ક્રિયાઓ બધાને સમજાય છે? કેટલા લોકોને એવું લાગે છે કે હું ડેઇલી લાઈફમાં હવે આ ક્રિયાઓને જોઈ શકું છું, ઓબ્ઝર્વ કરી શકું છું? હાથ ઊંચો કરો. હવે હું જોઈ શકું છું કે આ ક્રિયાઓ મારી અંદર થાય છે, હરેક નાની નાની ક્રિયામાં. અત્યારે સપોઝ તમને આમ હાથ ઊંચો કરવાનું કીધું, આમાં પણ આ ક્રિયાઓ એક્ઝિક્યુટ થઈ છે, એમને નથી થતી. હાથ ઊંચો કરવાનું કીધું, ક્યાંક પારસભાઈ જોઈ જાય ને પૂછશે તો કે હાલો તમે બોલો, સમજાવવાનું છે. એમાં આ બધી ક્રિયાઓ થઈ છે. તો મેં પૂરેપૂરું તુલન કર્યું કે હાથ ઊંચો કરવામાં ફાયદો છે કે નહીં. હા, એ 5 ક્રિયાઓમાંથી એકાદ મિસિંગ ક્યારે હોઈ શકે ખરી? શું કીધું મેં હમણાં કે નિરંતર છે બધી ક્રિયાઓ. હા, નિરંતર ક્રિયાઓની છતાં પણ ક્યાંય એકાદ મિસિંગ થઈ શકે ખરી એમ? મિસિંગ નથી, મારું ધ્યાન નથી. પણ એમ સમજો કે હમણાં તમે વાત કરી જલેબીની, એક્ઝામ્પલ આપ્યું કે જલેબી, તો જલેબી વિશે બધું તુલન પણ થયું, વિશ્લેષણ પણ થયું, આસ્વાદન પણ થયું, દુકાન પણ પહોંચી ગયા, પણ છેલ્લે મનમાં એમ થાય જ છે કે હવે ત્યાં તો હવે જવાય એવું છે નહીં, અત્યારે અહીં બેઠા જમવાનું નથી. ક્યાં થાય છે? તો એ મનમાં. ચયન, હા મનમાં થાય છે. એટલે અહીંયા જ થાય છે કે બહાર ક્યાં? મનમાં થયું, પણ ચયન પછી સિલેક્શન તો થયું નહીં, કારણ કે વ્યવહાર કાર્યમાં એ આવતું નથી. ન કરવાનું સિલેક્શન થયું. જલેબી નહીં ખાવેનું સિલેક્શન એનું પણ થયું. ડાયાબિટીસ છે મને, હું નહીં ખાવ. ડાયાબિટીસ. ઘરવાળા ખીજાય છે, આજે એક જ ખાવાની છે. ચેતનાબેન ખીજાય અમારા સાહેબને ઘણી વાર, આજે એક જ લાડુ ખાઈ જો, ડાયાબિટીસ છે. ચેતનાબેન નું ચિત્ર આવે સાહેબને તરત જ સામે, લાડુ પછી તરત જ બીજો ન ખાય કે. તો નહીં કરવાનું ચિત્રણ થાય છે, સિલેક્શન થાય છે. હાથ ઊંચો ના કરવાનું જ સિલેક્શન છે ને. પૂછું છું આ બાજુ. તો ચિત્રણ નહીં કરવાનું પણ છે. આ વાત પચે છે બધાને? મનાવવા નથી બેઠો, થાય છે એ જોઈ જ રહ્યો બધા. હા, તમે સર કંઈક કહેતા હતા, એને अर्जुन सर ने. सर इसी के ऊपर रिलेटेड मेरा एक प्रश्न है, लेकिन वो प्रश्न से आने से पहले मैं 2-3 बात बोलना चाहता हूँ, बट प्रश्न इज वेरी रेलिवेंट. राइट राइट. तो एक्चुअली हमारा जो हमारा फिलोसॉफी है, मतलब मेरा नहीं, हमारा
our civilization. Okay, so it's a wrong way to say. तो इसीलिए हम कोई धर्म का नाम नहीं लेना चाहते. इट्स लाइक सिविलाइजेशन जिस पे बना हुआ है, दैट इज वेदास एंड उपनिषद्स. एंड मे बी आई एम रॉन्ग, अगर मैं गलत हुआ तो मुझे उसमें भी जो ये पोर्शन है दैट इज अ स्टडी विच इज बेस्ड इन उपनिषद and more precisely I think Mandukya Upanishad, more precisely maybe if I am not forgetting. And उसमें ही the खोज is there, who am I, जो आत्मा के बारे में बोला गया है. Now no other civilization, no other philosophy has ever talked about soul. Soul आत्मा के बारे में, soul और आत्मा के बारे में शायद maybe I am wrong, ठीक है, अब वो भी मुझे शायद किसी ने आज तक बात नहीं किया. और हमारा तो सबसे पुरातन है, उसमें भी कोई भी आत्मा एक्चुअली क्या है उसको रीच नहीं कर पाए. इट्स जस्ट अ वे व्हाट यू कैन एक्सपीरियंस, उसमें आपको ट्राई करना है. नाउ मेरा जो प्रश्न है, सर आप बोल रहे ये एक एक्टिविटी है. नाउ दिस इज आउट ऑफ माई शेयर इंक्विजिटिवनेस, मतलब मेरा जानने का जो भूख है, जो हंगर है, वो बढ़ के 1000 लेवल तक आ गया. लाओ मेरा अंदर ऐसे ऐसे हो रहा है द फर्स्ट टाइम कि मैं कुछ जान सकता हूँ. यू आर सेइंग दैट दिस इज एक्टिविटी, एंड एक्टिविटी बिकॉज आप बोले क्रिया एंड देन यू सेड पैरेलल प्रोसेसिंग मीन्स कुछ हो रहा है विथ रेस्पेक्ट टू टाइम, सो दैट मीन्स इट इज एन एक्टिविटी. सो दैट मीन्स यू आर सेइंग आत्मा एक एक्टिविटी है. And this is the first time I think, Right. maybe I am wrong, कि कहीं पे मैं नहीं सुना है कि आत्मा क्या चीज है. At Right. least you can say it as it is an activity. Sir, can you please explain with some example how it is an activity? तो ये मेरे लिए एक बहुत बड़ा खोज बन गया. मतलब जो खोज था वो 1000 लेवल ऊपर आ गया. अभी हम सवेरे आपको ही याद कर रहे थे. थैंक यू. आपका टॉपिक आया है और स्टूडेंट मिसिंग है ऐसा लग रहा है. तो आत्मा को हम अभी लेते हैं, ऊपर जाते हैं. पहले ये क्रियाओं को आराम से समझ लेते हैं. बिकॉज एज यू सेड इन अर्लियर इंटरेक्शन दैट दिस बॉडी इज अ स्थूल शरीर, स्थूल काया, राइट. देन दिस 3 आर सूक्ष्म शरीर, और ये है वो कारण शरीर है. तो कारण को पकड़ने के लिए पहले सूक्ष्म को पकड़ना पड़ेगा, सूक्ष्म को पकड़ने के पहले शरीर को पकड़ना पड़ेगा, स्थूल को. तो स्थूल को तो हमने पकड़ लिया है साइंस में, ठीक है. तो पहले सूक्ष्म को आराम से समझ लेते हैं. सूक्ष्म को समझने के बाद कारण को समझने के लिए जाएंगे. इसको हम डिस्कस करेंगे. इसमें अभी काफ़ी सारा मटेरियल बाकी है, इसको देख लेते हैं. अभी जितना डिस्कस किया उसको आप फॉलो कर पाए? ચાલો તો હવે મને કંઈક સામે તમારા એક્ઝામ્પલથી બધા લોકો છે એ સમજાવો કે કોઈ એક્ઝામ્પલમાં તમે ચિત્રણ શું કર્યું, તુલન વિશ્લેષણ આસ્વાદન ચયન શું કર્યું, આ રીતના ટોપિક સમજાશે, બરોબર. તો તમે સમજાવો કે આમાં છે એ કોઈ તમારું જ ડે ટુ ડે લાઈફનું એક્ઝામ્પલ કે જેમાં તમે કહી શકો કે આ મેં ચિત્રણ કર્યું, એના પછી આ થયું, જે પણ તમને સમજાય. એમાં નેગેટિવ માર્કિંગ નથી. ચાલો, કોણ કહેશે? નવા સ્ટુડન્ટ. જો કોઈ પોતાનું એક્ઝામ્પલ ન દઈ શકે તો મેં એક્ઝામ્પલ જે રિપીટ કર્યું એ રિપીટ કરી નાખો, પણ પ્રિફરેબલી તમારું એક્ઝામ્પલ જ આપજો. ચાલો, કોણ બોલશે? હું કહું કોણ બોલશે એમ કે સામેથી કોઈ કહેશે? કોઈ ભય છે? ભય? હા, કેમેરામાં રેકોર્ડ થઈ જશું એનો ભય છે? કોઈ જોઈ જશે? હલો. હા, યસ સર. તમારું નામ અને સબ્જેક્ટ કાંઈ હોય તો કહેજો. યોગેશભાઈ
અને ગુજરાતી માધ્યમમાં પ્રિન્સિપાલ. અરે વાહ, સરસ. તમે સબ્જેક્ટ કાંઈ લ્યો છો પ્રિન્સિપલ તરીકે? નહીં, આમ જોઈએ તો બધા સબ્જેક્ટ સંભાળીએ છીએ. યસ સર. હવે રસ્તામાં જઈ રહ્યા છીએ અને દેખાતું કંઈ નથી, પણ સરસ મજાની જે વઘાર હતો એની સુગંધ આવી. એટલે સુગંધના આધારે પારખી લીધું કે એક મંચુરિયન બને છે. બને છે. એટલે ભૂખ તો હતી જ, એટલે ખાવાની ઈચ્છા થઈ કે ચલો થોડો નાસ્તો પણ કરતા જઈએ. શું થઈ ગયું? ઈચ્છા થઈ ગઈ. ઈચ્છા થઈ, ઈચ્છા થઈ એટલે શું થયું? એનું ચિત્રણ બન્યું છે. ચિત્રણ બની ગયું. હું ખાઉં છું મંચુરિયન એવું. ત્યાં ગયા પછી મેનુ જોયું તો મેનુમાં અલગ અલગ પ્રકાર હતા, એટલે ત્યાં તુલના કરી. તુલના કરી. વેરી ગુડ, ગુડ, સરસ. હા, એ તુલના કરીને પછી જે ખાવા ગયો તો એની જગ્યાએ એનાથી પણ વિશેષ હતો નાસ્તો, અને જે ટેસ્ટ નહોતો કર્યો નવો લાગ્યો. Right. એટલે ત્યાં એનું વિશ્લેષણ કરીને છેલ્લે એનું ટેસ્ટિંગ ઉપર આવ્યા. ગુડ. મંગાવ્યો નાસ્તો, અને પછી એને આપણે કાર્યમાં મંગાવ્યો એટલે ચયન થઈ ચયન અને કર્યું. કાર્ય વ્યવહાર સ્વરૂપે બહાર આવી ગયું. બહાર આવ્યું. બરાબર છે. પછી પછી એનો ટેસ્ટ કર્યો. ટેસ્ટ કર્યો. હા, બસ હવે અહીંયાથી ઉપર લેવાનું છે. હા, ટેસ્ટ કરશો એટલે શું થશે? જે આસ્વાદનમાં મેં સુખ માનેલું હતું, સુખની પ્રાપ્તિ કરી. જે ટેસ્ટ મેં મંચુરિયનનો માનેલો હતો કે આ મંચુરિયન આવું હોય ટેસ્ટ વાળું તો એ બેસ્ટ છે, એવું થાય છે ને? કે ઘણીવાર મેં પેલું આ ખાધેલું હતું આ એના જેવું તો નથી. એનો મતલબ કે ટેસ્ટ મારી અંદર આસ્વાદનમાં સ્ટોર્ડ છે. તો એની સાથે તમે પછી મેચ કર્યો, પછી તુલન થશે જૂનાની હારે, જેટલા પણ વેરિએશન છે એની હારે વિશ્લેષણ થશે કે વાગ્યો તો એનું આમ હતું કે નહીં, આ પહેલા અહીંયા આવ્યો તો ત્યારે આવો ટેસ્ટ હતો કે નહીં, કોને બનાવ્યું હતું, આમાં બનાવવા ઉપર ફેર પડે, એવું ઘણું આપણે આ વિશ્લેષણ થાય. વિશ્લેષણ થશે તુલનની સાથે. બરોબર છે. અને પછી જો કાંઈ નવું ચિત્રણ બનવું પડે એના ઉપરથી કે ઓકે આ જગ્યા છે એ જ મંચુરિયન ખાવા લાયક છે, તો એ ચિત્રણ તમારી અંદર છે એ સ્ટોર થઈ જશે અહીંયા કે ઓકે આ જગ્યા છે. પછી આપણે ઘણીવાર વાતે કરતા હોય ને કે ફલાણું ઢીકડું ખાવું હોય તો આ જગ્યાએ જવાનું, એનું ચિત્રણ છે એ સ્ટોર્ડ છે. એને જ આપણે કીધું મેમરી છે એ એની અંદર બનેલી છે. વેરી ગુડ, સરસ, ગુડ એક્ઝામ્પલ, ગુડ. આ રીતના એક્ઝામ્પલ શેરિંગ આવવા જોઈએ તો ખબર પડે ને કે અમને કાંઈ સમજાવી શકે નહીં. હજી કોઈ શેર કરો પોતાનું એક્ઝામ્પલ. ગુડ, ચાલો તમારે જ બોલવાનું છે વધારે. બોલો નવા લોકો, કોણ બોલશે? ટેસ્ટ સિવાય કાંઈ બીજું આપણે સિલેક્ટ કરીએ છીએ કે નહીં, એનું કોઈ એક્ઝામ્પલ હોય તો કહી શકે. બોલશે અને જલેબી મળશે એમ કહે છે. યસ મેમ. સર, મને એવી ઈચ્છા થઈ કે મારે કમ્પ્યુટર શીખવું છે. રાઈટ. તો મેં એવું વિચાર્યું કે કોઈ સર જોડે કરું કે કોઈ ક્લાસીસ જોઈન કરું કે પછી હું મારી જાતે શીખું. તો Right. પછી મેં એ તુલના સાથે મેં એક પોઈન્ટ વિશ્લેષણ કર્યું કે ભાઈ મારે મારી જાતે શીખવું છે. તો તો ઘણી બધી તુલનાઓમાંથી હા, વિશ્લેષણમાં એક તમે એક તુલના આવી કે મારે જાતે જ શીખવું છે. Right. પછી એટલે- મેં એને ટેસ્ટિંગમાં લીધું, મેં ટ્રાય કર્યું અને મેં એને ટ્રાય કર્યું તો મને એ આવડી ગયું, તો એ મારાથી થઈ ગયું, તો એ ચયનમાં આવ્યું મારા, અને મેં એને કાર્ય કરીને જોયું તો એ મારાથી થઈ ગયું. થઈ ગયું. ગુડ. તો પછી એ થઈ ગયું એટલે મને એમ થયું કે ના એ મારાથી થાય છે. તો મેં આ જે આસ્વાદન વિશ્લેષણ તુલન જે ચિત્રણ મારા મગજમાંથી હતું એ મારાથી એમ કે ઇમ્પ્રૂવ થઈ ગયું છે, એટલે એનાથી મને સુખ. બહુ સરસ, ગુડ, સરસ. તો આ સ્વયંમાં નિરીક્ષણ એટલે આ જ છે. આ રીતના આપણે વસ્તુઓને સમજી શકીએ, જોઈ શકીએ કે નહીં. બરાબર, માઇન્યુટલી આપણી જાતને જોવાની સમજવાની વાત છે. બરાબર છે. હવે આમાં છે એ 2-3 મુદ્દાઓ નવા એડ કરું છું. બરાબર, સમજવામાં બધા લોકો થોડુંક વધારે ધ્યાન રાખે. બરાબર, કારણ કે હવે જે આપણે પોઈન્ટ ડિસ્કસ કરવાના છીએ એ મુદ્દાઓ છે એ જે આપણી નિર્ણય પ્રક્રિયાઓ છે અત્યાર સુધીની, જે સતીશભાઈએ પણ ક્વેશ્ચન પૂછ્યો, એને જડમૂળથી બદલાવવામાં હેલ્પ કરશે. અહીંયા સુધી જો સમજાણું હોય તો
તો હવે અહીંયા નવા અમુક શબ્દો છે એ એડ કરું છું. એ છે જે તુલન આપણી અંદર થાય છે એ 6 પ્રકારે તુલન થાય છે. આ જે તુલન છે એ તુલન કરવાના ક્રાઇટેરિયા 6 પ્રકારે છે. there are 6 ways to do this comparing. ક્યાં ક્યાં તુલનના એ ક્રાઇટેરિયા છે તો અહીંયા હું લખી નાખું છું. પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. આ 6 રસ્તાથી આપણે છે એ તુલન કરીએ છીએ. પ્રિય ને કેન્દ્રમાં રાખીને તુલન કરવું એટલે શું? પ્રિયને કેન્દ્રમાં રાખીને તુલન કરવું એટલે શું? તો કે ઇન્દ્રિયને સાપેક્ષ નિર્ણય. ઇન્દ્રિય સાપેક્ષ નિર્ણય પ્રક્રિયા એટલે કીધું પ્રિય. ઇન્દ્રિય સાપેક્ષ નિર્ણય પ્રક્રિયા એટલે ઇન્દ્રિય કઈ કઈ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આટલી ઇન્દ્રિય છે. ઇન્દ્રિયને કેન્દ્રમાં રાખીને આપણે નિર્ણય લઈએ છીએ. તો મારું તુલન છે, મારી વૃત્તિ છે એ ઇન્દ્રિય ડોમિનન્ટ વધારે છે એમ કહેવાય. બરાબર. દાખલા તરીકે હું આ સરે જે વાત કરી મંચુરિયનની એને જ આપણે લઈએ કે બહાર ગયા અને મને મંચુરિયન ખાવાનું ચિત્રણ થયું. હવે તુલનમાં જો હું રસને પ્રાધાન્ય આપું છું, રસ એટલે ટેસ્ટને, બરોબર, અને હું મંચુરિયન ખાવાનો નિર્ણય લઉં છું તો કહેવાય કે તુલનમાં પ્રિય દ્રષ્ટિ છે એ કામ આવે છે. આ 6 પ્રકાર છે એને કીધી 6 દ્રષ્ટિ. 6 દ્રષ્ટિ છે એમાંથી પ્રિય દ્રષ્ટિ છે એ ડોમિનન્ટ છે. હું શું કરું? જ્યારે પણ તુલનમાં કોઈ પ્રિય વિષય છે એ આવી જાય છે તો હું મજબૂરન એને જ સિલેક્ટ કરી લઉં છું. તો મારી પ્રિય દ્રષ્ટિ છે એ ડોમિનન્ટ છે તુલનમાં. પછી એમાં છે એ ઘણીવાર એવું આવે કે મને ખ્યાલ છે મંચુરિયન છે એ મેંદાનું બને છે અને મેંદો છે એ શરીર સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે, યોગ્ય નથી, પણ છતાં એ ધ્યાન જતું જ નથી. પ્રિયને જ હું સિલેક્ટ કરું છું તો મારી દ્રષ્ટિ છે એ પ્રિયની તરફ ઝૂકેલી વધારે છે. પણ જો મારી દ્રષ્ટિ છે એ હિત તરફ ઝૂકેલી વધારે હોય તો એને કહેવાય શરીર સ્વાસ્થ્ય સાપેક્ષ. શરીર સ્વાસ્થ્ય સાપેક્ષ નિર્ણય. આને કીધું હિત દ્રષ્ટિ. એટલે કે મંચુરિયન ખાવાનું મન થયું એટલે કે ઇન્દ્રિય તો એમ કહે છે કે આ ખાઈ લેવું છે, પ્રિય છે મને, પણ હિત દ્રષ્ટિ એમ કહે છે કે આનાથી શરીર બગડશે, આ ખવાય નહીં. અને હું નિર્ણય લઉં છું કે મારે મંચુરિયન નથી ખાવું તો મારા તુલનમાં હિત દ્રષ્ટિ છે એ ડોમિનન્ટ છે. આ ક્લિયર? આ સમજાય છે બધાને? બરોબર છે. તો આ હિત દ્રષ્ટિ છે. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ લઈ શકીએ કે મને સૂચના છે કે સવારે વહેલા ઉઠીને મારે વોકિંગ કરવાની જરૂર છે, એક્સરસાઇઝ કરવાની જરૂર છે, યોગા કરવાની જરૂર છે, પ્રાણાયામ કરવાની જરૂર છે, પણ સવારે છે એ નિંદર આવે છે, ઉઠાતું નથી. તો ઇન્દ્રિયની હું વશ છું. આ હિત દ્રષ્ટિ છે એ એક્ઝિક્યુટ થવા નથી દેતી કારણ કે મને પ્રિય છે સૂતું રહેવું, તો હું ઉઠતો નથી કે ઉઠતી નથી. તો હું શરીર સ્વાસ્થ્ય વિશે વિચારમાં આવે છે અહીંયા તુલન, પણ એને હું એક્ઝિક્યુટ નથી કરી શકતો કારણ કે પ્રિય દ્રષ્ટિ છે એ ડોમિનન્ટ છે. ઘણીવાર છે કોઈ બહુ મોટિવેટ કર્યું હોય તો એકાદ દિવસ છે એ ઉઠી જાય, દોડી આવીએ, બીજે દિવસે પડ્યા રહે. કાં તો કે હિત દ્રષ્ટિ નથી મારી અંદર, પ્રિય દ્રષ્ટિ છે એ ડોમિનન્ટ છે, હું એના આધીન થઈ ગયો છું, વશમાં છું એના. બરોબર. એવી જ રીતના છે એ લાભ દ્રષ્ટિ પણ છે. ત્રીજી લાભ દ્રષ્ટિ છે એ વસ્તુ સાપેક્ષ છે.
વસ્તુ સાપેક્ષ નિર્ણય, એટલે કે વસ્તુમાં મને ઓછું આપી અને વધારે લેવું, ઓછું આપી વધારે મળે, એને આપણે લાભ દ્રષ્ટિ કીધી. તો જ્યારે હું મારી પાસે તુલનમાં અલગ અલગ ક્રાઇટેરિયા હોય પણ એમાં પ્રિયહિત લાભમાંથી લાભ દ્રષ્ટિ ડોમિનન્ટ હોય તો હું વસ્તુ સાપેક્ષ નિર્ણય વધારે લઉં છું. દાખલા તરીકે મોબાઈલ લેવાની ઈચ્છા થઈ, મંચુરિયન વાળું જ એક્ઝામ્પલ રાખી, કન્ટિન્યુ, મોબાઈલ નહીં, એમાં લોકોનું ધ્યાન જલ્દી વયું જાય છે બીજે ક્યાંક. તો મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ પણ ત્યાં જઈને ભાઈએ કીધું એમ મેનુ જોયું અને મેનુમાં પૈસા છે એ તગડા લખેલા હતા. મન છે, પ્રિય દ્રષ્ટિ છે, મંચુરિયન જ ખાવું છે, પણ લાભ દ્રષ્ટિ એમ કે છે કે આટલા પૈસા આના માટે થોડા ખર્ચાય. તો મેનુ જોઈ અને આપણે પાછા રસ્તા ઉપર હાલતા હતા, અહીંયા જ હાલતા થઈ જાય છે. બરાબર, તો અહીંયા મારી કઈ દ્રષ્ટિ કામ લઈ ગઈ? લાભ દ્રષ્ટિ કામ લઈ ગઈ. શું કામ? તો કે પ્રિય તો હતું પણ પ્રિય કરતા ડોમિનન્ટ છે લાભ મારા માટે અત્યારે છે, હું લાભ દ્રષ્ટિને વધારે મહત્વ આપું છું. તો અહીંયા તુલનમાં છે એ લાભ દ્રષ્ટિથી મેં નિર્ણય લીધો. અલગ અલગ વિશ્લેષણ થયા અને આસ્વાદન તો બનેલું છે સુખ સ્વરૂપે પ્રિયનું, પણ પ્રિય કરતા મોટું સુખ છે એ મને લાભનું અત્યારે છે, એટલા માટે હું નિર્ણય લઉં છું એ લાભ દ્રષ્ટિથી લઉં છું. તો આ પ્રિય, હિત અને લાભ, આ ત્રણ દ્રષ્ટિ આપણે જોઈ. ત્રણેયના એક્ઝામ્પલ છે એ પણ આપણે જોયા. બધાના સમજાય છે? બરોબર છે? આપણી અંદર જ્યારે પણ કોઈ પણ નિર્ણય બને છે ત્યારે આ દ્રષ્ટિ છે એ એક્ટિવ છે કે નહીં એ જોવો. તુલનમાં બધા લોકો ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરે. હરેક એક્ટિવિટી આપણે જે પણ કરીએ છીએ શરીર દ્વારા, જે શરીર દ્વારા નથી કરતા પણ જીવનના સ્વરૂપે કરીએ છીએ, એમાં ક્રિયાઓ હરેક સમયે થાય જ છે. દાખલા તરીકે આપણે વર્કશોપ બેઠા છીએ, શિબિર સાંભળીએ છીએ, કઈ પોસ્ચરમાં મારે બેસીને સાંભળવું એના માટે પણ આ ક્રિયાઓ ચાલુ જ છે. બરાબર, કોઈ છે એ યોગાસન પ્રાણાયામ હમણાં કરીને આવ્યો હોય, એટલે યોગ શીખો હોય, એને એમ લાગે કે ભાઈ કન્ટિન્યુઅસ જે રીતના હું બેસું છું એ રીતના ન બેસવું જોઈએ, મારે મારા પોસ્ચરને બદલતું રહેવું જોઈએ. બરાબર, તો એ કઈ દ્રષ્ટિથી નિર્ણય લે છે? હિત શરીર સાપેક્ષ. આ સમજાય છે? રાઈટ? તો આ દ્રષ્ટિ મારી અંદર છે જ, પણ અહીંયા આપણે એને વ્યવસ્થિત સ્ટ્રક્ચરાઇઝ્ડ નામ આપ્યા છે કે આ ક્રિયાઓ મારી અંદર ચાલુ છે અને આ ક્રિયાઓ પૂર્વક હું નિર્ણય લઉં છું. તો જ્યારે હું સવારે એક્સરસાઇઝ કરવા માટે ઉઠવું છે પણ ઉઠી નથી શકતો, તો શું જવાબદાર છે એના માટે? તુલન જવાબદાર છે. નિર્ણય પ્રક્રિયા અહીંયા થાય છે. તો તુલનમાં જો હું એને ઠીક કરી શકીશ તો આગળ જે ચયન આસ્વાદન છે એ બરોબર થઈ શકશે. એટલા માટે તુલન છે, કમ્પેરિઝન છે એ બહુ ક્રિટિકલ પોઈન્ટ છે અત્યારે જે આપણે જીવીએ છીએ એ 4.5 ક્રિયામાં. બરાબર, 4.5 ક્રિયા કઈ રીતના એ આપણે જોશું. પછી અહીંયા આવ્યું ન્યાય, ધર્મ અને સત્ય. તો ન્યાય દ્રષ્ટિ એટલે શું? ન્યાય દ્રષ્ટિ એટલે સંબંધ સાપેક્ષ નિર્ણય. સંબંધ સાપેક્ષ નિર્ણય એટલે કે તુલનની અંદર જે પણ ક્રાઇટેરિયા આવે છે એમાં જો મારી અંદર ન્યાય દ્રષ્ટિ છે તો હું બીજાના સંબંધને ધ્યાનમાં રાખીને નિર્ણય લઉં છું, તો એને કીધું મેં સંબંધ સાપેક્ષ નિર્ણય લેવો, તુલન કરવું. બરાબર, એટલે કે હું જો મંચુરિયન ખાવા માટે જાઉં છું, રસ્તા ઉપર ઊભો છું, બરાબર, પ્રિય દ્રષ્ટિ પણ છે, પણ સાથે સાથે મને મારા ઘરના કોઈ સંબંધીઓ, મિત્રો યાદ આવે છે કે હું મંચુરિયન તો ખાઈશ પણ એની સાથે હું ખાઈશ તો એ મારા માટે સુખ છે. એકલા ખાવું એ સુખદાયી નથી, એની સાથે ખાવું એ મારા માટે સુખદાયી છે, અને હું નિર્ણય લઉં છું, તો એને કહેવાય ન્યાય દ્રષ્ટિથી નિર્ણય લીધો. કયા દ્રષ્ટિથી લીધો? ન્યાય દ્રષ્ટિથી લીધો. અને જો બે મિત્રો સાથે ચાલ્યા જતા હોય
અને મંચુરિયનનો ટેસ્ટ આવે અને આપણે નિર્ણય લઈએ, અંદર પ્લાનિંગ કરીએ આ તો એકલા જ ખાવા જેવું છે, અને મિત્રને બાનું બનાવી દઈએ, બરોબર, તો આ કઈ દ્રષ્ટિથી લીધો નિર્ણય? લાભ દ્રષ્ટિથી લીધો, જેમાં પ્રિય દ્રષ્ટિ એ સામેલ જ છે. તો પ્રિય અને લાભપૂર્વક આપણે નિર્ણય લીધો. આવું કરીએ છીએ ને, તો અહીંયા આપણે સંબંધને ગૌણ કરી નાખીએ છીએ, સંબંધને સાઈડમાં લઈ લઈએ છીએ. તો જ્યારે સંબંધ સાપેક્ષ નિર્ણય લઈએ છીએ તો ન્યાય દ્રષ્ટિ છે, બરાબર. દાખલા તરીકે આપણે ઘરે બેઠા છીએ, ટીવી જોઈએ છીએ કે મોબાઈલમાં કંઈક કરીએ છીએ, અને આપણું બાળક છે એ આપણી પાસે આવી અને રમવા માટે કહે છે કે એમનો આપણો સમય માગે છે, અને આપણને તો છે એ મોબાઈલમાં ધ્યાન છે, મોબાઈલમાં કંઈક સરસ ખોલીને આપણે બેઠા છીએ, ઓલું આવે આપણે ભગાડી દે, જાઓ એક બાજુ, કા સમય જ ના આપીએ, આપણે બોલાવીએ જ નહીં, બતાવીએ જ નહીં. તો આમાંથી કઈ દ્રષ્ટિને આપણે સિલેક્ટ કરી? તુલનમાં પ્રિય. કારણ કે જે હું જોઉં છું એ કોઈને કોઈ રીતે મારા ઇન્દ્રિયને સંતોષ કરે છે, તો પ્રિય દ્રષ્ટિ, પ્રિય ઇન્દ્રિય સાપેક્ષ છે એ નિર્ણય છે. સંબંધને મેં અવગણ્યો, ન્યાય છે એ એક બાજુ રહ્યો. એવી રીતના છે એ ન્યાય દ્રષ્ટિને આપણે સમજી શકીએ. અહીંયા સુધી સમજાણું બધાને? ક્લિયર? બરોબર. હવે જોવો, જે આપણી લાઈફમાં ઓબ્ઝર્વ કરીને જોવો, કેટલી કેટલી જગ્યાએ આપણે છે એ પ્રિય હિત લાભને પ્રાધાન્ય આપીએ છીએ, કઈ જગ્યાએ આપણે ન્યાયને પ્રાધાન્ય, પ્રાયોરિટી આપીએ છીએ. કેમાં તૃપ્તિ વધારે છે? તો સુખની જેટલી પણ પરિભાષા છે એ બધી પરિભાષામાં જે પણ નિર્ણયો આપણે આ પ્રિય હિત લાભ સાપેક્ષ લઈએ છીએ એ બધા જ નિર્ણયો છે એ ટેમ્પરરી સુખ તરફ તમને લઈ જાય છે, બરાબર. અને આ ન્યાય ધર્મ સત્ય સાથે આપણે જે નિર્ણય લઈએ છીએ એ કન્ટિન્યુઅસ હેપીનેસ તરફ લઈ જાય છે, નિરંતર સુખ. તો કેટલો પ્રયાસ છે એ આપણો ટેમ્પરરી હેપીનેસ માટે છે, અને કેટલો પ્રયાસ છે એ આપણો પરમનન્ટ હેપીનેસ માટે છે, કન્ટિન્યુઅસ સુખ માટે છે, નિરંતર સુખ માટે છે, જેમાં ન્યાય દ્રષ્ટિને આપણે એક સમજી, સંબંધ સાપેક્ષ. બરોબર છે. દાખલા તરીકે આપણે વેકેશન છે અને મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ થયો, બરોબર. હવે એ પ્રોગ્રામમાં છે એ પત્ની આપણને પ્રપોઝલ આપે છે કે આપણે ફરવા નથી જવું, આપણે ક્યાં જવું છે? તો કે આપણે મારા મમ્મી પપ્પાના ઘરે બેસવા જવું છે, ત્યાં રોકાવા જવું છે. અને આપણે એને ઓવરરાઈડ કરી અને નિર્ણય લઈએ મિત્રો સાથે જ ફરવા જવાનો, તો આ કેમાં આવશે? ક્યાંક ને ક્યાંક પ્રિય હિત અને લાભમાં આવશે, કારણ કે આપણે ન્યાયને પ્રાધાન્ય નથી આપ્યું, સંબંધને આપણે પ્રાધાન્ય નથી આપ્યું. આ સમજાય છે? તો ન્યાય દ્રષ્ટિ આને કીધી. ધર્મ દ્રષ્ટિ કોને કહેશું? ધર્મ દ્રષ્ટિ કોને કહેશું? તો કે વ્યવસ્થા સાપેક્ષ નિર્ણય. વ્યવસ્થા અથવા તો સમગ્ર વ્યવસ્થા સાપેક્ષ હું કોઈ નિર્ણય લઉં છું, વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં હું કોઈ નિર્ણય લઉં છું, તો એ ધર્મ દ્રષ્ટિથી હું નિર્ણય લઉં છું. સર એક સેકન્ડ, જે હિત વાત કરી, રાઈટ, હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાની, એટલે શરીર સાચવવાની વાત થઈ. હા. શરીર જ જો નહીં સચવાય, હા, તો જીવન ક્યાંથી સચવાશે? બરોબર છે. તો એને ખરેખર નીચે ના આવવું જોઈએ, ન્યાય ધર્મ સત્ય સાથે ના આવવું જોઈએ. નહીં, કોમ્બિનેશન છે એ ન્યાય ધર્મ સાથે હિતનું હોઈ શકે, પણ ખાલી હિત દ્રષ્ટિ છે એ શરીર સાપેક્ષ જ છે. શરીર સાપેક્ષ જેટલી પણ વસ્તુઓ છે એ ટેમ્પરરી છે. શરીરથી જે પણ આપણને સુખ, આ ખ્યાલ છે કે એને ઘણા શરીરો ધારણ કરશે ત્યારે એ મળવાનું, જે ડેસ્ટિનેશન પર પહોંચશે. હા, પણ એક તબક્કામાં શરીરની તો જરૂર પડે ને, માધ્યમ સાધનની તો જરૂર. એ તો છે. તો નીચે મૂકવાનો અર્થ શું છે? નીચે શું કામ મૂકવાનો એ સમજાવો જોઈએ. નીચે એટલે અહીંયા કયો છો તમે?
ન્યાય ધર્મ સત્યનું જે સ્લોટ છે, રાઈટ. જે કોન્સ્ટન્ટ તમને હેપીનેસ હા. એની સાથેની વાત. હા, તો એ કોન્સ્ટન્ટ હેપીનેસ આપે છે. હું એ જ પ્રશ્ન પૂછું છું. મારું હિત અથવા તો સ્વાસ્થ્ય સંચવાઈ ગયું, એનાથી મને નિરંતર સુખ મળે છે. અત્યારે જો એક સરસ આ સારું એક એક્ઝામ્પલ આનાથી સમજવા, પહેલા પૂછી લ્યો કાંઈ પૂછતા હોય તમે. માઇક્રો લેવલ ચેક કરીએ તો Right. એની જરૂર તો છે જ. છે જ, માઇક્રો લેવલ નહીં, ઉપરના લેવલ ઉપર દેખાય છે અત્યારે. હા, તો પછી આ ત્રણેયને, આ ન્યાય ધર્મ ને સત્ય ને જે તમે એને સાપેક્ષ તમે નિર્ણય લો, હા, તો એમાં એ કમ્બાઈન આવવું જોઈએ, એ ત્રણેય સાથે કમ્બાઈન આવવું જોઈએ હિત. હા. તો પહેલા તો જો એક વસ્તુ એ ક્લિયર થઈ જાય કે આ છે એ ત્રણે ત્રણ વસ્તુ ખરાબ છે એવું ક્યાંય નથી, નેગેટિવ નથી. બરાબર, એ એક ક્લિયર થાય છે. અને આની સાથે આ ગમે એ કમ્બાઈન થઈ શકે. ન્યાય અને હિતની દ્રષ્ટિએ કમ્બાઈન હોઈ શકે, ન્યાય લાભય હોઈ શકે, ન્યાય હિત લાભય હોઈ શકે, ન્યાય અને પ્રિય દ્રષ્ટિ પણ સામેલ હોઈ શકે. ખાલી હિત દ્રષ્ટિ છે એ શરીર સ્વાસ્થ્ય સાપેક્ષ જ છે અને એ નિરંતર સુખ તરફ નહીં લઈ જાય. પણ હિત અને ન્યાય ધર્મ સત્ય આ ચારેય દ્રષ્ટિપૂર્વક છે એ આપણે નિરંતર સુખ તરફ જશું. પ્રશ્ન એ જ છે ને કે હિત દ્રષ્ટિ અને ન્યાય ધર્મ સત્ય આ ચારેય દ્રષ્ટિપૂર્વક આપણે જો જીવશું તો એ નિરંતર સુખ તરફ જશે. પણ ખાલી હિત દ્રષ્ટિ હશે, આ નહીં હોય તો એ નિરંતર સુખ તરફ નહીં લઈ જાય. જેમ કે એક એક્ઝામ્પલ આપું, અત્યારે જેટલા પણ બોલિવૂડના સ્ટાર કે આ બધા છે, બરાબર, તો અલ્ટિમેટ એનો એમ શું છે, શું કામ કરે છે? કઈ શરીર સ્વાસ્થ્ય સાપેક્ષ એમની દ્રષ્ટિ છે? નહીં. એ હિત દ્રષ્ટિથી એ નિર્ણય નથી, પ્રિય દ્રષ્ટિથી નિર્ણય છે. કારણ કે આ મેક્સિમાઇઝ કરવું છે, આ મેક્સિમાઇઝ કરવું છે ને. હા, એ પણ આવશે, એ પણ આવશે. તો આ બધી દ્રષ્ટિ છે એના મલ્ટિપલ કોમ્બિનેશન હોય જ શકે, પણ એ એક્ઝેક્ટલી તો એ વ્યક્તિને જ ખબર છે. જે વ્યક્તિ એ નિર્ણય પ્રક્રિયામાં ઇન્વોલ્વ છે એ પોતે જ કહેશે ને કે મેં આ કઈ કઈ દ્રષ્ટિકોણથી કર્યું છે. તો લાભ દ્રષ્ટિ તો છે જ, પણ લાભના મૂળમાં શું છે? પ્રિય દ્રષ્ટિ છે. આમાં ભૈયા ધ્યાન એવું જાય છે મારું, બધી આ એક મિનિટ, આજે આપણે આન્સર આપ્યો એમાં તમારી શું સ્થિતિ બની? તો અહીંયા એ નહીં આવે. અલગ આજે ત્રણનું જે કોમ્બિનેશન છે, જે નિરંતર સુખ તરફની જર્ની છે, એમાં એ નહીં આવે. પણ એની સાથે કમ્બાઇન્ડ જોશે ખરી હિત. એટલે કે નિરંતર સુખી થવા માટે મારા શરીર સ્વાસ્થ્યને તો મારે સાચવવું જ પડશે. આપણે એ પણ નથી કરતા, બરોબર છે? આપણે એ ક્યાં કરીએ છીએ? ધારો કે અત્યારે મારે નિરંતર સુખી થવું છે, એ મારો ગોલ બને છે, પણ એના અનુરૂપ શરીર જ નથી. સમજવા માટે દાખલા તરીકે આ શિબિરમાં આટલા કલાક બેસવું પડે, હવે અમુક લોકોને બેસાતું જ નથી, શરીરનું સ્વાસ્થ્ય એ છે સ્થિતિમાં. તો નિરંતર સુખ માટે બાધા છે ને, શરીર આપણું અત્યારે ઠીક નથી, તો એને તો ઠીક હોવું જ જોશે. એટલે એ તો ઠીક પહેલા કરવું પડશે. તમારો ક્વેશ્ચન છે એ બરોબર છે, સાચો છે, બરોબર. તો આની સાથે આ કોમ્બિનેશનમાં હશે, પણ આ વિના જો આ ત્રણેય હશે તો એ નિરંતર સુખ તરફ નહીં લઈ જાય. બહુ સમજવા જેવી બાબત છે. યસ, એક મિનિટ. બોલો. ધ્યાન એવું જાય છે ભૈયા કે એક તો પહેલી વસ્તુ કે કોમ્બિનેશન ગમે તે હોઈ શકે, પણ એમાં પ્રધાન કોણ છે? એમ નહીં, છ માંથી હું જે કઈ નિર્ણય લઉં એમાં પ્રધાન કોણ છે એની ઇમ્પ્રેશન વધારે રહેશે ને. મેં જમવાનો નિર્ણય લીધો, મને પેલા કયા હતા, શું હતું, મંચુરિયન. મને મંચુરિયન ભાવે છે. હવે મારા મગજમાં મંચુરિયન કોઈ બી સંજોગોમાં મારે ખાવું છે, પછી વધારે પૈસા હોય કે ઓછા પૈસા હોય, તો એનો મતલબ એ નિર્ણયમાં પ્રધાન શું રહ્યું? પ્રિય. ઓકે, પૈસા વધારે તો મને નથી ખાવું, લાભ. તો મતલબ ખાલી વસ્તુ એ છે કે આ 6 વસ્તુ છે, એમાંથી પ્રધાન કોણ રહે છે ઇમ્પોર્ટન્ટ છે.
બીજું સતીસરે કીધું એમાં આપણે કદાચ એવી રીતે વિચારી શકીએ કે ઇન્દ્રિય, શરીર અને વસ્તુ, આ ત્રણ વસ્તુઓ નાશવંત છે. બાકીની 3 વસ્તુઓ છે એ નિરંતર છે. માની લો કે સંબંધ છે ને, આપણે શરીર હશે કે નહીં હશે, પણ આપણો સંબંધ રહેવાનો છે. એટલે આપણે સંબંધને પિતા પુત્રને એવા સંબંધમાં નહીં જોઈએ. સંબંધ એટલે આપણે ચારે એન્ટિટી સાથેનો સંબંધ, યુનિવર્સ સાથેનો સાર્વભૌમ સંબંધ. તો સંબંધનું અસ્તિત્વ નિત્ય વર્તમાન છે, વ્યવસ્થાનું ભાગીદારી પણ નિત્ય વર્તમાન છે, સહઅસ્તિત્વ પણ નિત્ય વર્તમાન છે. બાકીની વસ્તુઓ આપણું શરીર છે ત્યાં સુધી ઇન્દ્રિયો છે, વસ્તુઓ પણ આજ છે ને કાલ નથી. તો એ સેન્સમાં જોવા જઈએ તો પેલી 3 વસ્તુઓ ઓલરેડી એમનું અસ્તિત્વ ટેમ્પરરી છે અને પેલી 3 વસ્તુઓનું અસ્તિત્વ ઇન્ફાઇનાઇટ છે. મારું એટલું Right. કહેવાનું હતું કે હિત છે ને એકને અવગણવા જેવું નથી સાહેબ. હિતને દરેક જગ્યાએ લેવું પડે, ન્યાય સાથે લેવું પડે, ધર્મ સાથે લેવું, સત્ય સાથે લેવું. તમે શરીર વગર શું કરી શકો? હા, એમ નથી સાહેબ. મારો આટલું હા હા, ખાલી. વાત તમારી સાચી છે, હા, પણ કોમ્બિનેશન તો ગમે તે બને ને. નહીં, અહીંયા એ જ કીધું છે, એનાથી અલગ ખાલી કીધું ચા નથી. પીવાની દૂધની જરૂર પડે જ. આ ઘણા ચાય પીતા હોય એમને. નહીં. હું એમ કહું છું, હિત નહીં, તમે પ્રિયને અવગણી નહીં શકો. દાખલા તરીકે ચા પડી છે તમારી સામે, પણ મારી અંદર ગંધ દ્રષ્ટિ છે જ નહીં કે ઈ બગડી ગયેલ ચા છે કે શું, તો એ શરીરને સ્વાસ્થ્ય સાપેક્ષ નહીં રહે. તો પ્રિય દ્રષ્ટિ, હિત દ્રષ્ટિ, લાભ દ્રષ્ટિ ત્રણેય છે એ કામની જ છે, આની જેમ જ. પણ ક્યારે કામની છે? જ્યારે ન્યાય ધર્મ સત્યના પ્રકાશમાં આને અનુરૂપ આને આપણે યુટિલાઇઝ કરીએ છીએ ત્યારે કામની છે. અધરવાઇઝ આ અનિયંત્રિત છે. અને આ જે અનિયંત્રણ છે એ જ અત્યારે સમગ્ર પીડાનું કારણ છે, અનિયંત્રણ. હવે પ્રિય દ્રષ્ટિ એટલી મેક્સિમાઇઝ થઈ ગઈ છે કે મારે ગાડી લીધા જ રાખવી છે, 1 ગાડી, 2 ગાડી, 3 ગાડી, વાની ગાડી, ફલાણી ઢીકણી, મોબાઈલ, આ તે ગાડી. અનિયંત્રિત છે. જ્યારે હું એને આ ન્યાય ધર્મ સાથે જોડીશ તો એ જ કાર છે એ વ્યવસ્થાના અર્થમાં ક્યાંક ઉપયોગી થશે, સદુપયોગ થશે. એ સમજો. તો આ વસ્તુ એટલા માટે જ મેં પહેલા કીધું, હજી એકવાર, આ ત્રણેય વસ્તુ કોઈ નેગેટિવ છે એવું નથી, પણ ખાલી આ જ થાય છે એ નેગેટિવ છે. એને આપણે વ્યવસ્થિત કરવું પડશે. ન કરવું હોય તો તમને છૂટ છે. પણ અહીંયા આપણે જેટલી વાત કરી એના પછી એવું લાગતું હોય તો આને ઠીક કરવું પડશે, અને એ ઠીક આ દ્રષ્ટિપૂર્વક જ થશે. આનું કંટ્રોલિંગ મિકેનિઝમ આ છે, ન્યાય, ધર્મ અને સત્ય. જેમ મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે મારી પ્રિય દ્રષ્ટિ છે કે હું કોઈ ખોરાક પ્રત્યે લાભાન્વિત છું, હું ખોરાક ખાવા માટે લોભાઈ જાઉં છું કે સામે આવે એટલે ખાવા જ માંડું છું, ખાવો જ પડે છે. પણ જ્યારે હું ઘરમાં સંબંધીઓ સાથે બેઠો છું, મારા ઘરના મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે, ત્યારે એ પ્રિય દ્રષ્ટિ ઓટોમેટિક કંટ્રોલમાં આવે છે ન્યાયના કારણે, સંબંધના કારણે, કે આ કેવું લાગશે હું ખાધા રાખીશ તો આ નથી ખાવાનું, એ ખબર છે બધાને, અને હું ખાઈશ. તો ન્યાય દ્રષ્ટિ છે એ આનું કંટ્રોલિંગ મિકેનિઝમ છે. બહુ સરસ ક્વેશ્ચન છે, વેરી ગુડ. આ સમજાય છે? પરિવારમાં જુઓ, આપણી આ બધી જ સંવેદનાઓ છે એ નિયંત્રિત થાય છે કે નહીં? તો પરિવાર એટલા માટે જ કીધું કે જાગૃતિ માટે આપણી લેબોરેટરી છે. એ ઘણી જગ્યાએ ભ્રમિત સ્થિતિમાં પણ આપણું નિયંત્રણ કરે છે. ઘણીવાર છે એ આપણે કોઈ શબ્દની દ્રષ્ટિએ છે એ કોઈ અવાજ ઉપર નીચે થઈ જાય છે, તો પરિવાર છે એનું નિયંત્રણ સ્થળ બને છે કે સંબંધને ધ્યાનમાં રાખો, ન્યાયિક વ્યવહાર કરો. આ સમજાય છે? તો કોઈ એક દ્રષ્ટિપૂર્વક જ નિર્ણય નહીં હોય, જેમ ગિરીશભાઈએ ધ્યાન દોરવાની ના પાડી, પણ એમાં ડોમિનન્ટ કઈ દ્રષ્ટિ છે એ મને ખબર જ છે. દાખલા તરીકે આ સમજ્યા પછી હું બહાર જાઉં છું, હું કંઈ પણ ખાઈ લઉં છું, હું એક્સક્યુઝ હવે આપીશ કે એ તો ન્યાય દ્રષ્ટિથી લીધેલો નિર્ણય હતો, કાં તો કે મિત્રોએ મને આગ્રહ કર્યો એટલે એનું માન રાખી લીધું. પણ મારી અંદર કઈ દ્રષ્ટિથી નિર્ણય લ્યો એ મને ખબર છે. મને તો ખબર જ છે કે ખરેખર તો મને મંચુરિયન ભાવતા હતા એટલા માટે જ મેં
મને કાંઈ મિત્રોના આગ્રહથી ફેર પડ્યો નથી, પણ હું એના પ્રત્યે આકર્ષિત હતો ને એના કારણે જ મેં નિર્ણય લીધો છે. તો મને તો ખ્યાલ જ છે, હું તો દ્રષ્ટા છું જ કે કઈ દ્રષ્ટિપૂર્વક હું નિર્ણય લઉં છું. બહાર હું ગમે એટલું બધાને સમજાવવા રાખું. એટલે ભાઈ આ ઘણી વાર એવું થાય કે દુઃખનું મૂળ કારણ ડબલ પર્સનાલિટી જ બનતી હોય. હા, બહાર કંઈક અલગ અને અંદર કંઈક અલગ. એટલા માટે જીવન વિદ્યા છે ઇન્ટરનલ બ્યુટિફિકેશનનો પ્રોગ્રામ છે. બહાર દેખાડવાનું અલગ અને અંદર અલગ, એ જે ભૈયાએ કીધું એમ કે ડાયલેમા, એક ડ્યુઅલ પર્સનાલિટીમાં સતત આપણે લઈએ છીએ. તો ઇન્ટરનલ બ્યુટિફિકેશનનો પ્રોગ્રામ છે ને એ ઇન્ટરનલ બ્યુટિફિકેશન આપોઆપ છે એ તમારા ચહેરા ઉપર આઉટર બ્યુટિફિકેશન તરીકે જોવા મળે જ છે. હા, એ તો હજી બાકી જ છે, ધર્મ અને સત્યની દ્રષ્ટિ. અહીંયા સુધી બધાને સમજાય છે? बराबर. यस, पाछड़ सर नो क्वेश्चन है. यस सर, ये जो है आपने जो हित के बारे में जो बोला है, मेरा जो क्वेश्चन है क्या हित क्या ऑलवेज रिलेटेड टू शरीर? क्योंकि मैं एक एग्जांपल देता हूँ सर, और मेरा यही प्रश्न है क्या हम लोग इस हित को और भी ब्रॉडर डायमेंशन में सोच सकते हैं? आपके अनुसार ही मैं चल रहा हूँ, माई थिंकिंग इज आपके अनुसार मैं चल रहा हूँ. यस, तो एक एग्जांपल है सर, एक बच्चा जो ही इज फ्रॉम अ वेल टू डू फैमिली, अच्छे घर से है लेकिन गांव से है. ओके. तो उसको सामने में उसको दिखाई दिया ये आईआईटी पास करने में क्या फायदा है, तो आईआईटी के लिए प्रिपरेशन किया, क्योंकि गांव से है उसको बहुत मेहनत करना पड़ा. इंटेलिजेंट भी था लेकिन मेहनत बहुत किया. आप समझ सकते हैं गांव में रहने का और शहर में रहने का क्या फ़र्क होता है. लेकिन वो आईआईटी जो पास करना था उसके मन में था कि इससे अच्छा नौकरी मिलेगा, मे बी 1 करोड़ का पैकेज मिलेगा, बाहर जाऊंगा, मैं भी बाहर पीएचडी करूंगा एंड लॉट्स ऑफ दैट स्टफ. लेकिन पढ़ने के बाद अच्छा नौकरी भी मिल गया है, लेकिन उसने सोचा कि पैसा तो बहुत कमा लूंगा, राइट, क्यों ना मैं ऐसा कुछ करता हूँ. मैं एक गांव से हूँ और ऐसे गांव से तो शायद बहुत स्टूडेंट ही होंगे जिसको ये आईआईटी मिलने का बहुत इच्छा रहता है, लेकिन उसको पढ़ाने के लिए कोई ये नहीं होता है. तो उसने एक प्रोग्राम स्टार्ट किया कि उसने जो बिलो पॉवर्टी लेवल या बहुत मतलब जो मजदूर लेवल के है उधर से और जो इंटीरियर लेवल में जो बच्चा रहता है उनके लिए एक प्रोग्राम किया कि उधर एक एग्ज़ाम लेके जो जो वो क्वालिटी के है मैं थोड़ा बहुत जिसमें, तो उसको लेके फ्री में एक एजुकेशन फॉर आईआईटी ट्रेनिंग देने का, और आगे जाके ये बहुत ऊपर लेवल तक चला गया है. सो उसने सोचा अपने हित के लिए नहीं, उसने सोचा एक देश के हित के लिए, एक सोसाइटी समझ के हित के लिए. तो क्या ये जो हित है ये पर्सनल लेवल पे नहीं रह गया है, लेकिन ये हित धर्म न्याय सबके साथ जाके एक साथ जुड़ गया है? क्या ये हो सकता है? क्या हम लोग ऐसे सोच सकते हैं? नहीं नहीं, ऐसा नहीं. एक बार ठीक से इसको समझिए. हित मतलब यहाँ पे जो व्याख्या है उसका ये अर्थ है कि वो शरीर स्वास्थ्य के सापेक्ष ही है. हित इन जनरल जब हम टर्मिनोलॉजी में यूज करते हैं कि किसी की भलाई में, ऐसा नहीं है. ये मेरी भलाई है वो मेरे शरीर तक सीमित है, फिर उसके आगे दूसरे के शरीर तक सीमित है, फिर देश तक सीमित है, ऐसा नहीं. हित यानी जो शरीर सापेक्ष है वैसा व्याख्या यहाँ पे है. जो आप कह रहे हैं अगर वो पढ़ाई कहीं पे व्यवस्था में भागीदारी के अर्थ में काम में आए, उसके लिए पढ़ाई है, तो वो धर्म दृष्टि में आएगी. क्या कहा मैंने फिर से? यहाँ पे जो परिभाषा है, व्याख्या है, वो हित को शरीर स्वास्थ्य के अर्थ में ही दिखाती है. इफ यू वांट टू गो बियॉन्ड तो वो धर्म सत्य या न्याय में चली जाएगी. हित का परिभाषा यहाँ तक का है. वैसे ही प्रिय का एक निश्चित, इसलिए यहाँ पे हर एक शब्द का एक निश्चित अर्थ है. अब कुछ भी अर्थ निकाल लोगे फिर हम कहेंगे कि उसको भी प्रिय कहा, उसको भी हित कहा. नहीं, तो उसके लिए अलग शब्द है ही यहाँ पे.
तो वो पढ़ाई, मैं फिर से कहता हूँ, वो पढ़ना लिखना अच्छी नौकरी दिलाने के लिए, ठीक है, खुद की अच्छी नौकरी छोड़ के बच्चों को पढ़ाना लिखाना, वो पढ़ाई अल्टीमेटली उसका लक्ष्य क्या है? अगर वो व्यवस्था में भागीदारी के अर्थ में है तो वो धर्म के दृष्टि से लिया हुआ निर्णय है। अगर वो पढ़ाई स्वयं से लेकर प्रकृति के शोषण के अर्थ में है तो वो धर्म से लिया हुआ दृष्टिकोण नहीं है, वो फिर यहाँ पे प्रिय और लाभ में ही आ जाएगा, या फिर तीनों में से कहीं पे होगा। जो करता है उससे ही पूछना पड़ेगा कि उन्होंने किस दृष्टि से ये लिया, एने कई दृष्टि थी आ निर्णय लीधो। अभी की जो पढ़ाई है, अभी की जो मेजर पढ़ाई है, उसके लिए अगर हम बच्चे को तैयार करते हैं तो ज्यादातर वो उस ढांचे खांचे में सेट होता है जो एक्सप्लॉयटेशन बेस्ड है, शोषण वाला है, और वो कहीं ना कहीं स्वयं से लेकर प्रकृति का शोषण के अर्थ में ही जाती है, तो वो वहां पे ही जाके लाई करेगा, यहाँ पे ही होगा। अब इसमें साहस लगेगा, हिम्मत लगेगी कि तो फिर ऐसा क्या प्रोग्राम किया जाए जो न्याय धर्म सत्य की दृष्टिकोण से उचित है और उसमें मैं अपना तन मन धन लगा पा रहा हूं या नहीं। अभी आप देखिए जिस तरीके से प्रकृति का शोषण हो रहा है, रिसोर्स डिप्लीशन दिख रहा है, जिस तरीके की टेक्नोलॉजी यहाँ पे आ रही है दुनिया में, उस टेक्नोलॉजी को बनाने वाले वही आईआईटी और एनआईटी से पढ़े लिखे बच्चे ही वहां पे जाके बना रहे या नहीं, और वो अल्टीमेटली कहाँ पे भागीदारी कर रहे हैं, आप अपने दिल पे हाथ रख के पूछिए। फिर मैं उसे कैसे यहाँ पे रख पाऊं? मैं तो नहीं रख पाता। अभी आपका ही शायद क्वेश्चन था ना कल या परसों, द वे वी आर गोइंग इन द फील्ड ऑफ एआई, ह्यूमन रेस इज थ्रेटन फ्रॉम दैट। मतलब एआई का जो गॉडफादर है, एक ही मिनट, जोफ्री हिल्टन, उन्होंने इस्तीफा दे दिया उनकी जॉब में से। किस लिए दिया? सिर्फ इसीलिए, એટલા માટે જ એણે છે રાજીનામું આપ્યું કે એઆઈ ના જે આ થ્રેટ છે એના વિશે છે ખુલીને બોલી શકે, કારણ કે જે જોબ ઉપર હતો કંપનીમાં, ત્યાં બેઠા બેઠા તો એ કંપનીના વિરોધમાં બોલી ન શકે। જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગોડફાધર જનક કહેવાય છે, એને ખાલી એ ચેતવવા માટે કે જે જગ્યાએ એઆઈ જઈ રહ્યું છે, ઇટ ઇઝ થ્રેટન ટુ હ્યુમન રેસ। હવે જો એના માટે આ अच्छी નોકરી છોડી અને પઢાઈ લિખાઈ કરાવે છે, then we need to think। સંવેદનશીલતા અને સંજ્ઞાનશીલતા टोटली डिफरेंट છે। सर ये एक ऐसा है, वो जो जिसने एटम बम फर्स्ट बनाया, टेस्ट किया, राइट, जिस दिन एटम बम को फोटा उसी दिन उसने रो दिया कि मैंने क्या किया, व्हाट हैव आई डन। राइट, एंड सेम प्रॉब्लम इज बिकमिंग एआई। अभी ये लोग रो रहे मैंने क्या कर दिया, क्योंकि बनाने वाले तो होते ही है, लेकिन उसको शोषण करने वाले जो होता है वो सबसे खराब होता है, वो बिना सोचे ही उसको यूटिलाइज करते रहते। सेम प्रॉब्लम वी आर गोइंग टू फेस विथ एआई। राइट। तो अभी जो एजुकेशन हम दे रहे हैं, वो एजुकेशन में क्या है, तो स्किल तो है, ठीक है, बट स्किल को कैसे यूज करना, उसके लिए जो विजडम वाला पार्ट है, विवेक वाला पार्ट है, वो मिसिंग है। जैसे आप एटम बॉम्ब का बोल रहे हैं, इफ यू सर्च ऑन इंटरनेट, AK-47 राइफल जिस साइंटिस्ट ने बनाया वो पछता रहा है। कि मैंने ये क्या कर दिया, उसकी सेना के लिए बनाया था, बट वो सेना के लिए ही उपयोग हो ऐसा तो नहीं है, क्योंकि विवेक की दृष्टि तो है नहीं, तो गैंगस्टर या टेररिज्म के हाथ में भी वो चला गया। ठीक है, यस सर, आप कुछ कह रहे थे। बस यही भैया बोल रहा था कि जो वहां पे हो रहा है वो स्किल दे रहा है, स्किल के साथ
एग्जैक्टली आप व्यवस्था में भागीदारी ना उसको थोड़ा एक्सप्लोर करोगे तो शायद समझ में आ जाएगा. थोड़ी बहुत उसके बारे में चर्चा कम हुई है. हाँ हाँ, अदरवाइज वहाँ पे स्किल ही दे रहे हैं. स्किल के साथ विवेक नहीं है, यही प्रॉब्लम है सबसे बड़ा. तो साइंस बुरा नहीं है, लेकिन साइंस के साथ जो विजन देना है वो विजन नहीं प्रॉपर मिल रहा है. તો એટલા માટે જ આપણે છે સ્કૂલમાં આ વર્કશોપ કરીએ છીએ, શિબિર કરીએ છીએ, સમાજમાં આ વર્કશોપ થાય છે કે આપણી પાસે જે બાળકો આવે છે એને આપણે સ્કિલ્સ તો દઈએ જ, પણ એ સ્કિલ્સને વિઝડમપૂર્વક, વિવેકપૂર્વક ક્યાં યુઝ કરવી, કઈ રીતના યુઝ કરવી એ પણ આપણે એને સમજાવી શકીએ. અત્યારનું ઓબ્ઝર્વેશન એવું બી જાય છે કે સ્કિલ યુઝ થાય છે ઓનલી પ્રિય હિત લાભ પૂરતી જ થાય છે. હા, નીચેનો પોર્શન એમ્પ્ટી જ છે. સ્કિલ માટે પણ સ્કિલનો યુટિલાઇઝેશન ત્યાં થાય છે. અને મોટાભાગના રિસર્ચ અને ઇનોવેશન છે એ ડાયમેન્શનને પોષણ માટે જ છે, આ ડાયમેન્શનમાં જ. બરોબર. તો કેવડું મોટું યુવા ધન, એમનું વિવેક, એમની સ્કિલ અહીંયા ડાયવર્ટેડ છે, જેની કોઈ જરૂર જ નથી. હવે વિચાર કરો, ઓટોમેટિક પોતા કરવાનું મશીન આવે છે, શ્રમ કરશું ક્યાં આપણે? ક્યાં શ્રમ કરશું? ખેતી તો આપણે મૂકી દીધી છે, ઘરમાં પોતા કરતા હતા એ કાઢી નાખવાનું. કરવાનું શું આપણે? સાંભળવા માટે રેડી નથી એકબીજાને. અહીંયા સરે છે એ મહા મહેનતે બધાને બેહાડ્યા છે, ત્યારે 5 દિવસે એટેન્ડન્સ લે છે, 2 છે, તો કોઈને સાંભળવાય નથી, આપણે કઈ કરવું નથી. આપણે सर छोटा मुंह बड़ा बात बोलना नहीं चाहिए, इधर बहुत सारे रिस्पेक्टेड. हम बचपन में एक फिल्म देखे थे चार्ली चैपलिन का टाइम मशीन. वो एक मशीन आता है, वो सब कुछ करके जाता है, खिला के जाता है, और हम हंसते थे. कभी सोचे नहीं थे कि एक दिन ऐसा आएगा कि हम मानव जाति उसी को हम खोजेंगे कि हमको आके खिला के जाए, पिला के जाए. हम बोलेंगे तो जो चाहे. तो मतलब श्रम किस जगह पे गया है. हम तो ये देखते हैं कि किसी को अगर एक थोड़ा सा भी एक स्कूटी लेने का क्षमता हो गया तो स्कूटी लेके आगे 1 किलोमीटर बाजार है वो भी स्कूटी दौड़ा के ही जाते हैं, और वॉकिंग करना एकदम भूल गया है. एंड एट द एंड ऑफ द डे वो फिर बाहर आके सबको कंप्लेन करता रहता है, मेरा इधर दर्द है, उधर दर्द है, चलने के लिए. लेकिन कभी ये नहीं सोचते कि दर्द क्यों है. नेवर. सही है. घर में एक काम करने के लिए वो लोग, गर्मी का प्रॉब्लम है, नीचू होने का प्रॉब्लम है, और हमने कभी नहीं देखा है कि हमारे मम्मी दादी कभी भी कॉम्प्लेन किए. दे वर सो फिट. कुछ भी बोलो करते रहते हैं, अपना श्रम अपना समझ के करते रहते. और हम सोचते ये श्रम ये तो मेरा नहीं है, ये मेरा बाई का है. बिल्कुल. दिस इज द फैक्ट. इसमें हो रहा है सर कि वो एक्चुअली हमने शरीर क्यों लिया है ना, पर्पस ऑफ लाइफ क्लैरिटी नहीं है, इसीलिए सारी मिस्टेक्स हो रही है. उसमें किसी की गलती नहीं है, बस वो गलती को करेक्ट करने वाली बात है. તો અહીંયા જે વ્યવસ્થામાં ભાગીદારી અથવા તો વ્યવસ્થા સાપેક્ષ નિર્ણય છે એને ધર્મ કીધો. તો ધર્મ સાપેક્ષ દ્રષ્ટિ અથવા તો નિર્ણય એટલે શું, આને આપણે અધ્યયન શિબિરમાં આગળ છે વધારે ડિટેલમાં લઈએ છીએ. પણ ધર્મ સાપેક્ષ નિર્ણયનું ઇન્ટ્રોડક્શન, સત્ય સાપેક્ષ નિર્ણયનું ઇન્ટ્રોડક્શન તો આપણે કહી શકીએ કે જે પણ અહીંયા આપણે વ્યવસ્થા કાલે ડ્રો કરી હતી, અવસ્થાઓ વચ્ચે જે હાર્મની છે, પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા ને જીવાવસ્થા ને માનવકૃત વ્યવસ્થા, આ વ્યવસ્થાઓ વચ્ચે જે હાર્મની છે એ વ્યવસ્થામાં મારી પૂરકતા રહીએ એ અર્થમાં જો હું નિર્ણય લઉં છું તો એ ધર્મ સાપેક્ષ નિર્ણય છે. દાખલા તરીકે હું મારું જીવવાનું એવી રીતના બનાવું છું કે પ્રાણાવસ્થા છે, ઝાડ છે, વૃક્ષ છે, એમના ગ્રોથને હું જાળવી રાખું, એમની સંખ્યાને હું જાળવી રાખું, એમના હું પૂરક થાવ, એમને હું એનરીચ કરું, એ રીતના મારા નિર્ણય છે. તો એ ધર્મ સાપેક્ષ નિર્ણય છે. બરોબર. આમાં સમગ્ર એન્વાયરમેન્ટનું જતન આવી જશે. કાંઈ અલગથી બીજો પ્રોગ્રામ કરવાની જરૂર નથી એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન માટે. કન્ઝર્વેશન છે અહીંયા આવી ગયું. તો ધર્મ અત્યાર સુધી આપણે જે સંપ્રદાય હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આજે વાત કરતા હતા એના કરતાં અહીંયા અલગ પરિભાષા છે. અને એ વ્યવસ્થાને સમર્પિત પરિભાષા છે કે
જે પણ પ્રકૃતિગત અહીંયા વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હું નિર્ણય લઉં છું, તો મારી દ્રષ્ટિ છે એ ધર્મ સાપેક્ષ છે सर एक मिनट, અને સત્ય। आप प्लीज कुछ भी बोलिए, हिंदू मत बोलिए, क्योंकि एक्चुअली हिंदू तो एक धर्म नहीं है, वो सनातन धर्म है। और सनातन धर्म ने कभी भी नहीं बोला है कि धर्म मतलब पूजा। धर्म का रियल विश्लेषण है द आर्ट ऑफ लिविंग, द रूल्स फॉर लिविंग, हम कैसे जी सकते हैं सबके साथ एकजुट। वो सबके साथ मतलब जो हमारे आजू बाजू में जो मानव है, जो पशु पक्षी है, जो एयर है, वायु, वाटर, लैंड, सबको प्रॉपरली यूज करके जो जीने का तरीका है, दैट इज कॉल्ड धर्म। एक्चुअली इसका जो परिभाषा है अभी सब कुछ बदल दिया है, लेकिन आप जो सनातन धर्म का जो आदि ग्रंथ आप खोल के देखेंगे उसमें कहीं पे भी लिखा नहीं है कोई भी एक भगवान को ये पूजा करो तो आपको ये दे देगा, वो मैजिक हो जाएगा, नथिंग। आप कुछ भी देखो, धर्म मतलब what are the rules for living, how can we live in a harmony and peace all together, that is dharma। जो हम आज नहीं, ये 5000 साल पुराने स्क्रिप्चर वही बताते आ रहे, सेम थिंग। तो प्लीज अब हिंदू को मत जोड़िए, हिंदू मतलब हम सनातन धर्मी आ जाते हैं। हम लोग वी आर वेरी साइंटिफिक, एक्सट्रीमली साइंटिफिक। हमारा साइंस इतना प्योर साइंस है, इतना स्ट्रॉन्ग साइंस है, जो इसको पढ़ेगा डीपली सर उसी को समझ में आएगा। सिर्फ प्योर साइंस, हम कभी भी भगवान से नहीं जोड़े, इसीलिए तो हम बोलते हैं वी आर इंक्लूसिव। आप अल्लाह हो, यू आर आप क्या बोलते हैं, मुस्लिम हो, इस्लाम हो, वेलकम, चलो एक साथ बैठते हो। आप जिसका चिंता कर रहे हो करो, लेकिन बातचीत करते हैं कैसे हम लोग एक साथ खुशी खुशी रह सकते हैं। वी हैड बीन सेइंग दिस थिंग शुरू से, तो हम लोग अब की स्थिति क्या है? मैं आपकी बात समझ गया, ठीक है, हिंदू नहीं बोल रहा, सनातन बोला। लेमन लैंग्वेज में हम हिंदू बोलते हैं इसलिए निकल गया, सनातन उसको रिप्लेस कर हिंदू देते तो हैं। वो ब्रिटिश लोग बना गए थे, ठीक है। क्योंकि वो अभी की स्थिति क्या है? हाँ, अभी की एक स्थिति मिनट आपको सुनिए समझा आप, रहा हूँ। अभी की स्थिति क्या है? अभी की हम स्थिति जो 50,000 वर्ष से था, 1 लाख वर्ष से था, जितना भी ग्रंथ यहाँ पे इंडिया में जो भी काम किया उसके प्रति 2 हाथ जोड़ के कृतज्ञता है। अभी की स्थिति क्या है वो तो हम देख ही सकते हैं। लेकिन अभी का स्थिति क्यों हुआ है सर, उसको समझना पड़ेगा। उसको अभी ठीक क्या है ना, उसको समझ लिया भैया। छोटा 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 बहुत दुकान हो गया है। वो लोग क्या है अपने परिभाषा में अपने चीज को समझा रहे, लेकिन जो रियल सनातन धर्म का जो ग्रंथ है, जो एक्चुअल आइडियाज है, उसको भुलाने का कोशिश कर रहे हैं। और मैं कुछ वही नहीं। कह रहा हूँ भैया इसीलिए ये कि बात है। आपको तो पता है ना, हाँ आपको तो पता है ना, मैं वही कह रहा हूँ। हाँ वही तो, आप इसके साथ हिंदू को जोड़ रहे, वही मुझे नहीं, मैं गलती मान रहा हूँ, आप कह रहे हैं तो मैं 2 हाथ जोड़ के गलती मान लूं। नहीं, मेरी गलती मत मानिए। गलती से मेरे हाथ मुंह से निकल गया। मैं ये कह रहा हूँ कि हम जब ये दुहाई देते हैं कि इंडिया में वो था, ये था, और लोग हैं वो भ्रष्टाचार कर रहे हैं, मैं सब कुछ जानता हूँ, मैं बोल रहा हूँ मेरी स्थिति क्या है, सर मेरी मैं स्थिति क्या कर रहा हूँ। मेरी स्थिति में सर मेरा क्या कंट्रीब्यूशन है, पहले वो सोचते हैं। क्या हम अपने जगह में खड़े हैं? नहीं, क्या- मैं एक मिनट सर, विथ ऑल ड्यू रिस्पेक्ट, मैं आपको पूछ रहा हूँ कि मैं इतना जानता हूँ, मैं उस सनातन धर्म में से कितना फॉलो कर रहा हूँ, मैं मेरे बच्चों को परंपरा में क्या देने के लिए प्रेरित कर रहा हूँ, मेरी स्थिति क्या है, उसको दिल पे हाथ रख के सोचिए। मैं बोल तो रहा हूँ सनातन धर्म, हिंदू धर्म नहीं, सनातन धर्म, उसके फेवर में मैं बोल रहा हूँ। दूसरे लोग उसका अलग अलग तरीके से यूज कर रहे हैं, ठीक है, मैं समझ गया। मैं तो समझ रहा हूं ना, मैं अगली पीढ़ी में क्या दे रहा हूं वो मैं जांचना चाहता हूं, उसको आप आराम से देखिए, वही काम का है और कुछ नहीं। आप जो कह रहे हैं उसके प्रति रिस्पेक्ट है, लेकिन मेरी एज एन इंडिविजुअल स्थिति क्या है, क्या मैं जो भी जान रहा हूं उसका कितना प्रतिशत है वो लाइफ में इंप्लीमेंट कर रहा हूं और आगे की पीढ़ी को प्रेरणा दे पा रहा हूं। मतलब बोलने से कहां तक काम चलेगा? सही गलत सर- नहीं कर रहे हम, कुछ सही गलत की बात नहीं चल रही है अभी। बात इतनी सी है कि हमारी लाइफ पे इसका इम्पैक्ट क्या है, बस अभी राइट नाउ प्रेजेंट
आज के दिन में मेरी लाइफ में उसका क्या मैं जितना भी अभी समझ रहा हूं, लेकिन मैं मेरी आगे वाली पीढ़ी को तो इसी के लिए तैयार कर रहा हूं। कहां जाके छोड़ेंगे हम सनातन धर्म को? सर आप जोड़िए, आप जो कर रहे हैं वो ठीक कर रहे हैं। मैं बोलना मतलब आई डोंट वांट टू आर्ग्यू, बट द थिंग इज दैट आप समझने के लिए ही कह रहे हैं। आपने कुछ भी बोला ठीक है, लेकिन आप जो बोल रहे हैं जो धर्म का जो परिभाषा है, एक्चुअली वो ये भी हो सकता है कि मुझे गुजराती ठीक से समझ में नहीं आता, मैं कुछ उल्टा समझ आप गया, सही ये भी समझ रहे सोच हैं। हो सकता है। आप सही ही समझ रहे हैं। मैं क्या कह रहा हूं, आपने जो क्वेश्चन पूछा वो भी आप समझने के लिए ही पूछ रहे हैं। मैं वहां पे ध्यान दिलाने की कोशिश कर रहा हूं। सुनिए, सबके लिए यह है कि मैं बातें तो मुझे काफी अच्छी पता है, ठीक है, जीने में मेरा उसमें कितना प्रतिशत है और मैं अगली पीढ़ी को क्या प्रेरणा दे रहा हूं, उसको कभी तो हमें दिल पे हाथ रख के सोचना पड़ेगा ना। हाँ सर। या मैं फिर बात कर रहा हूं लेकिन प्रेरित तो मैं इसी दायरे में कर रहा हूं। सर नॉट एवरीबॉडी, क्योंकि इतना तो मैं अपने दिल में हाथ रख के बोलता हूं कि मैं मेरे घर में सनातन होने का जो ये है वो मैं जारी रखा हूं, अभी भी। बढ़िया है, तो अभी भी जारी रखा हूं। कम से कम हम तो जो सनातनी होने के लिए, अभी सब कुछ तो मेरे बेटा और बेटी के दिमाग में नहीं जाएगा एट ए टाइम, हाँ, लेकिन तो सही है, धीरे धीरे जितना हो सके। बट इसका मतलब ये नहीं कि मैं सोसाइटी में आके सबको बुला के अभी एक ये लेके टेबल लेके बैठ जाऊंगा और सनातन धर्म का, तो उसका जो है ना परिभाषा वो दूसरे एंगल में चला जाएगा। अभी बोलेगा कि चलो ये भी एक दुकान खुल के बैठ गया, प्रॉब्लम ये हो गया, ठीक है। और आप जो बोल रहे हैं ना प्रॉब्लम क्या है, द मेन प्रॉब्लम, मैं अपने घर में सब कुछ कर सकता हूं, लेकिन प्रॉब्लम जो हो गया ना, दैट इज द इंटॉलरेंस इन द सोसाइटी। अगर सेम चीज मैं अपने घर में भी सब कुछ नहीं कर सकता हूं। दैट इज, मैं अपने घर पे भी सब कुछ कर सकता हूं, आप पूछिए। नहीं, मैं मेरे घर में कर सकता हूं। नहीं कर सकते ना, नहीं कर सकते। नहीं, आप मेरे घर के बारे में आप कैसे नहीं, बोल सकते? आपके घर में मैं अपने मतलब आपके लिए नहीं बोल रहा हूँ, अच्छा, मैं इन जनरल बोल रहा हूँ कि अच्छा। हमारी कसौटी की जो स्थली है वो परिवार ही है। परिवार में अगर हम कसौटी पे ठीक उतर जाते हैं तो समाज के लोग तो अप्रिशिएट करने के लिए खड़े ही है। नहीं, प्रॉब्लम क्या है सर, नहीं कर सकता हूं ये नहीं है, प्रॉब्लम है कि हम करने नहीं चाहते। द प्रॉब्लम इज यू नो, सबसे जो वर्स्ट थिंग इविल है दैट इज इंटरनेट। इंटरनेट से ऐसा कुछ सिखाया जा रहा है कि हमारा जो सनातन धर्म है उधर से हमको धीरे 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 ब्रेन वॉश करके दूसरे तरफ लिया जा रहा है। ओके, तो उसमें मैं नहीं जाना चाहता हूं। आपने जो मुझे बोला है वो मेरे लिए एक बहुत बड़ा मतलब क्या बोलते हैं, मेरे लिए एक इसका एक वर्ड नहीं आ रहा है, मतलब मैं चाहता हूं लेकिन मैं कर नहीं पाता हूं कि अगर मैं जो चीज घर में कर रहा हूं वो चीज मैं घर के बाहर जाके एक कदम भी आगे नहीं कर सकता हूं, क्योंकि आई हैव ट्राइड। वो मैं अपने क्लासरूम में अपने बच्चों के बीच में कुछ बोलने गया है तो हमारे ही अंदर जो हायर ऑथोरिटीज है वो बोलने लगे, नाउ आप तो इंटॉलरेंस फैला रहे हो। बहुत बड़ा प्रॉब्लम है सर। आप जो बोल रहे हो कि आप सनातनी जो परिभाषा है उसको क्यों नहीं स्प्रेड करना चाहते हो, क्योंकि मैं ऐसा नहीं बोल रहा हूँ भैया, मैं ऐसा नहीं बोल रहा हूँ कि सनातनी की परिभाषा या कोई भी प्लेटफॉर्म से कोई भी परिभाषा, मैं ऐसा बोल रहा हूँ जो भी मैं समझा हूँ, जो भी मैं सुख के अर्थ में समझा हूँ, उसको मैं कितना जी पा रहा हूँ, कहाँ तक जी पा रहा हूँ, उसको ही देखना है सबको। मैं मतलब मैं सबके लिए बोल रहा हूँ। और आपका जो क्वेश्चन है वो लेजिटिमेट ही है, एक जिज्ञासु जो क्वेश्चन करता है वही है, लेकिन मैं ध्यान वहाँ पे दिलाना चाहता हूँ आपके माध्यम से सबको कि सबके पास काफ़ी सारा सुना हुआ है, काफ़ी अच्छी बातें हैं, लेकिन सब है वो जीने में जब जाते हैं तब जीने में कहाँ तक है, तो पता चलता है कि मेरे घर में ही नहीं सुनी जाती। क्यों नहीं सुनी जाती? क्योंकि बातें तो है मेरे पास पर उसके मुताबिक मेरा जीना नहीं है, आचरण नहीं है। वो कितना प्रतिशत है
वो देखना है। वही बात यहाँ पे जो नूतन बात है, अनुपम बात है, वो कही जा रही है कि परिवार ही इसलिए पहली स्थली है जहाँ पे जीना हमारा प्रमाणित होता है। परिवार में प्रमाणित हो गया, परिवार में एक्सेप्ट हो गया, तो समाज के लोग तो एक्सेप्ट करने के लिए बैठे ही है। सर वही प्रॉब्लम हो गया। परिवार तक ठीक है, समाज में अभी क्या हो गया ना, ये सनातन धर्म के साथ हम लोग राम लक्ष्मण नहीं भैया, श्री कृष्ण सबको जोड़ दिया है। सनातन को आप एक बाजू थोड़ी देर छोड़ दीजिए, कोई भी अच्छी बात है। धर्म मीन्स आप जैसे हाँ, इसका एक नाम दिए है जीवन विद्या। आप यही सोच लिए जीवन विद्या जैसे एक नाम है फिलोसॉफी का, वैसे ही एक दूसरा नाम है सनातन, एक धर्म, एक देयर इज सम रूल्स। लेकिन अभी हम उसको आप जैसे इजीली नाउ जो मैं समझ सकता हूं, आप मतलब जो आप लोग के जो रेस्पेक्टेड गुरु है, मेरा समझना गलत भी हो सकता है, सबसे पहले उसने एक वे रखा मीडियम पाथ, दो मतलब इससे इंटॉलरेंस ना फैले। वी शुड नॉट गेट इट अटैच्ड विद बुद्धिज्म, जैनिज्म, हिंदुइज्म, इससे हम जोड़ेंगे नहीं। अगर जोड़ेंगे तो इसको सुनने वाला पहले ही उसके माइंड में एक नेगेटिव बैठ जाएगा। तो आपने वही रास्ता चुना है जिससे आपका जो फिलोसॉफी है वो सुने। तो अभी वही प्रॉब्लम हो गया जो हमारा जो सनातन धर्म के आप जो बोल रहे, अगर हम उसके बारे में कुछ बोलना जाए तो पहले ही क्या हो जाएगा ना, ये हिंदू है, ये इस्लाम से अलग है, उधर ही लग गया, मतलब बैठने से पहले झगड़ा स्टार्ट हो गया, तो बात ये हो गया, तो इसलिए ये प्रॉब्लम हो गया। अदरवाइज अगर कोई भी हमारा, मैं नहीं बोल रहा हूं, कोई भी थोड़ा आग्रह लेके सनातन धर्म को पढ़े, उसमें थोड़ा सा डीप में जाए, पूरा जाना तो मुश्किल है, 2-3 जन्म लग जाएगा मुझे जो लगता है, ठीक है, थोड़ा सा भी जाने, इट इज वेरी साइंटिफिक सेट, वेरी। तो ये जो धर्म का बात है वो सेम चीज उधर ही लिखा है, सेम चीज। ओके, सॉरी टू डिस्टर्ब यू, आई एम वेस्टिंग योर टाइम, सॉरी। किसी का टाइम वेस्ट हुआ ऐसा लगता है? मुझे तो नहीं लगता। तो डिस्टरबेंस नहीं है, बिल्कुल ऐसी चर्चा होनी चाहिए, ठीक है। और आप भी इसको ऐसे ही लीजिए। 2 बातों पे मैंने ध्यान आकर्षण करवाया भैया, कि एक तो आपका जो भी क्वेश्चन है या किसी का भी जो भी क्वेश्चन है वो कोई भी भटकाव के लिए नहीं है। इनफैक्ट कोई क्वेश्चन, मैंने तो पहले ही कहा कि मैंने कोई क्वेश्चन ऐसा नहीं देखा जो नया आया हो पहली बार, ठीक है। और दूसरा मैंने ये कहा कि जो भी मैं मान रहा हूँ या जो भी मैंने समझा है, जितनी भी मेरे पास सूचना है, उसमें से कितना प्रतिशत मैं जी रहा हूं और कितना प्रतिशत फिर सिर्फ बोल रहा हूं। क्योंकि जितने भी धर्म और संप्रदाय या फिर जो भी है, उन्होंने कुछ अच्छी ही कामनाएं की है और आगे जाके कहीं ना कहीं वो मिल ही रहा है। तो अगर वो आप कर रहे हैं तो करते रहिए, उसमें कोई दिक्कत नहीं है। शब्दों में फंसने की जरूरत नहीं है। आम आदमी को शब्द से कोई लेना देना नहीं है, आचरण क्या है उससे ही लेना देना है। घर में जब मेरा झगड़ा किसी के साथ होता है तो झगड़े के पीछे उसका आचरण ही लेना देना है, उसके पीछे शब्द क्या है उससे क्या लेना देना है। लेकिन किसी विधि को हम लेते हैं समझने के लिए, तो उसके लिए एक निश्चित परिभाषा होती है, एक निश्चित वे होता है, इसीलिए उस परिभाषा को साथ में लेकर हम समझ रहे। वरना परिभाषाओं को अगर हम मिक्स करेंगे तो हम समझ नहीं पाएंगे। जैसे फिजिक्स को हमें समझना है तो फिजिक्स की व्याख्या निश्चित है, उस व्याख्या टर्मिनोलॉजी से ही फिजिक्स को समझ सकते हैं। वो सेम शब्द है, वो दूसरे सब्जेक्ट में भी आता है, लेकिन वहां पे उसकी परिभाषा अलग रहती है। जैसे सेल, सेल शब्द बायोलॉजी में भी आता है, फिजिक्स में भी आता है और शब्द में भी आता है, लेकिन हर एक की परिभाषा है वो अलग है और उस कंटेक्स्ट के साथ ही उस सब्जेक्ट को समझा जा सकता है, सही या गलत। तो सब्जेक्ट को अगर मुझे समझाना है, मुझे अगर जीवन विद्या को समझना है, मेरी उस पे मतलब सुख के लिए मुझे ऐसा लगता है कि ये रास्ता सही है, तो मुझे उस परिभाषा से ही समझना पड़ेगा। वरना होगा क्या, समझ रहा हूं मैं जीवन विद्या, परिभाषा ये है दूसरी, तो मैं वो जो परिभाषा को लेकर समझ रहा हूं उस
फिलोसॉफी को ही समझ रहा हूं, मैं जीवन विद्या या फिर वो जो भी फिलोसॉफी हो उसे नहीं समझ रहा। ये बात समझ में आ रही है? तो आप जो कह रहे हैं वो बिल्कुल सही है, लेकिन मेरा ध्यानाकर्षण वहां पे है और ये सीरियसली मैं मानता हूं कि देखने की जरूरत है कि अभी के एजुकेशन से मेरे पास काफ़ी स्किल आ गई है, मेरे पास काफ़ी सूचनाएं आ गई है, लेकिन उस सूचना के अनुसार जीने का साहस, अगली पीढ़ी को जीने के लिए प्रेरणा देने का साहस कितना है वो मैं अपने में टटोलूं, उसको तो चेक कभी करना पड़ेगा। बोलने से नहीं चल रहा है, ये कह रहा हूं। अभी तक की जो स्थिति पे हम आके खड़े हैं वो बोलने की परंपरा रही है। यहां पे कहा जा रहा है आचरण की परंपरा होगी, और परिवार में भी यही टिकता है। आप देखिए, जिस व्यक्ति का आचरण सटीक था वो परिवार में आज भी याद किया जाता है। इसको कभी तो सोचना पड़ेगा, इसके ऊपर ध्यान देने की जरूरत है। तो मेरा यही आग्रह है, विनम्र निवेदन है सभी से कि इसको आराम से देखा जाए, और ये अभी के समय में आराम से हो सकता है, ऐसे समय में अभी हम आए हैं। ठीक है, जो इंटॉलरेंस की आप बात कर रहे थे, पुराने समय में यू कैन नॉट इवन लॉजिक, तर्क भी नहीं कर सकते थे उसके ऊपर। तो ये साइंस की ही देन है कि हम तर्क कर सकते हैं, अभी तर्क के लिए जगह है। फिर चाहे ऐसी कोई स्पिरिचुअल असेंबली हो, उसमें भी अगर आप देखें तो यहां से जो बैठा हुआ व्यक्ति है वो वन वे डायरेक्शन में कुछ बोलता है, सामने वाले लोगों को समझना है, सुनना ही है, प्रतितर्क करने की आज्ञा नहीं है। तो अभी के समय में ऐसा है, साइंस की बदौलत ही, कि तर्क आ गया है और सामने भी क्वेश्चन पूछ सकते हैं, उसके ऊपर मानव जाति का विश्वास है वो धीरे धीरे बना है, और इस प्रकार से ही जांच पूर्वक हम आगे बढ़ सकते हैं, ऐसा अभी लगता है। क्योंकि ये जनरेशन है वो तो 50,000 साल पहले ऐसा था, ये ग्रंथ में धर्म में ऐसा लिखा था, उससे आगे नहीं बढ़ रही है। ये जेन्युइनली पीड़ा है हमारे घर में। अभी पूछ रहे थे ना आप ही सर कि मेरे बच्चे हैं वो छोटे हैं, उस सामने वाले लड़के के, सामने वाले आदमी के लिए कोई उसकी प्री कंडीशन नहीं है, लेकिन वो पांव नहीं छूता है। वो इससे पहले की पीढ़ी है वो छू रही थी, अब नहीं छुएंगे, क्योंकि सामने वाले, क्योंकि वो समानता से देखना चाहता है सबको। जहां पे उसको श्रेष्ठता मिलती है वहां पे वो समर्पित करेगा ना। श्रेष्ठता है नहीं और आपको समर्पण चाहिए। इसीलिए तो एक एज के बाद बच्चा माँ बाप को नकार देता है कि नहीं? नकार देता, क्योंकि वो आचरण जिसकी प्रतीक्षा है वो नहीं है। अगर किसी के पास है तो बहुत बढ़िया, अच्छा है। इसके ऊपर सोचने की जरूरत है या नहीं, इसके ऊपर आराम से सोचिए। ठीक है, तो चाय पीजिए, यहाँ पे जो प्रिय हित लाभ की दृष्टि है उसको भी एंटरटेन किया जाए, ठीक है, और इसको भी एंटरटेन किया जाए।